હું શ્રી પરેશભાઈ વ્યાસને વિનંતી કરું, આપ મંચ પર પધારો. બીજા પણ મિત્ર શ્રી પ્રશાંત બારોટ પણ આવી રહ્યા છે. વેલકમ પ્રશાંતભાઈ. હજુ પણ બે બીજા મિત્રો આવી રહ્યા છે, જોડાઈ જશે. આપણે આપણું ચર્ચા ચાલુ કરીએ. સૌથી પહેલાં પ્રશાંતભાઈને હું પરિચય આપું. આમાંથી એક પણ આમ જો તો ગૂગલમાં નાખો ને તો બધા વિશે અનેક ફોટાઓ, કેટલી બધી ઇન્ફોર્મેશન તમને મળશે જ તે. પણ તેમ છતાં એક ટૂંકો પરિચય આપું. પ્રશાંતભાઈ આમ તો છેલ્લા 25 વર્ષથી મારા મિત્ર છે ને એમને મેં રંગભૂમિ કરતા જોયા છે. પ્રશાંતભાઈ 50થી વધુ નાટકોમાં કામ કર્યું છે. કોમર્શિયલ, અમેચર, પ્રયોગાત્મક, બધે આપણે જે શબ્દ વાપરીએ છીએ અલગ અલગ પ્રકારના, એ બધા જ પ્રકારના નાટકોમાં અભિનય એમને કર્યો છે. કેવા કેવા નાટકો? તો ઇલેક્ટ્રા, ગ્રીક નાટ્યકારનું, કોન્ફેસિયસ, બેર્નોલ્ડ બ્રેખ્ટનું મૂર્છકટિકમ, સંસ્કૃત નાટકનું પણ એને શુદ્ધ ગુજરાતીમાં જે કહેવાય એ આ બધા અનુવાદો પણ જે એક્સપેરિમેન્ટ કહેવાય, જે પ્રયોગાત્મક કહેવાય, માત્ર કોમર્શિયલ નહીં, જે માત્ર ટિકિટો પર ચાલે એવા જ નહીં, પણ આપણા મનને પણ ગમે એવા, આપણા સ્થૂળ ભાવને નહીં પણ આપણા અંતર્ભાવને પણ ગમે એવા નાટકો એમને કર્યા છે. અમુક નાટકોનો તો હું પણ સાક્ષી છું એમના રિહર્સલોમાં. ધારો કે જાલકા, ચીનુ કાકાનું, ચીનુ મોદીનું, નવલસાઈ હિરજી, ત્યારે એમની ટીમમાં સાથે સાથે ક્યાંક ક્યાંક હું પણ બેકસ્ટેજમાં અને કોઈને કોઈ રીતે એ ટીમના દરેક રિહર્સલ હું જોતો હતો વર્ષો પહેલાં વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં. વેવિશાળ, મેઘાણી કૃત અને ઉપેન્દ્ર ત્રિવેદી દિગ્દર્શિત નાટક વેવિશાળ, વડામણા પન્નાલાલ પટેલની અને લેખિત અને નિમેશ દેસાઈ નાટ્યકાર જે છે એમને દિગ્દર્શિત વડામણામાં એમણે મેઘાણીના આત્મકથન એટલે રાજુ બારોટ જેવું મોટું નામ જે છે એમના દિગ્દર્શનમાં પણ એમણે કામ કર્યું છે. કલાપીનું આત્મકથન, મંજુલા, એ પણ રાજુ બારોટ દ્વારા દિગ્દર્શિત. આવા બધા અલગ અલગ કામ કર્યા છે. આ તો એમના પ્રયોગાત્મક નાટકોના નામ છે. રૂપિયામાં રમતો માણસ, એને 500થી વધુ શો કર્યા છે. ખેલ ખતરનાક છે, હોમીવાડિયાનો, એમાં એમને અભિનય કર્યો છે. હૈયાના હસ્તાક્ષર, જે એક સમયે ખૂબ જ જાણીતું નાટક, અને એના બાળ કલાકાર પણ આપણી પાસે વચ્ચે બેઠા છે, વિવેકભાઈ. ઉછીનો શ્વાસ, ભાઈ મારો ભાઈબંધ, અને હાલમાં ખૂબ જ જોરશોરથી ચાલી રહ્યું અને અનેક શો થતું નાટક બાપુજી મારા બાજીગર. એના બાપુજી અને એમના દીકરા પણ બંને બેઠા છે, જે અભિનયના અજવાળામાં પાથરે છે, અને એ પણ મેં માણ્યું છે. અને ખૂબ જ એમ થાય કે આપણે બાપુજી એટલે કહેવાય એમ કે જે કહેવાય ને કે ગરડા ગાડા વાળે, અને બાપુજી એન્ટ્રી મારે અને આખા કુટુંબના કોઈ પણ પરિસ્થિતિને છે ને એવી રીતે પલટાવી નાખે, અને હસતા હસતા રમતા રમતા એવી સિક્સરો મારે, અને આપણે સંપૂર્ણ પરિવાર સાથે જોઈ શકાય એવા નાટકો અમને આપ્યા છે. આ ઉપરાંત આ ફિલ્મ માટેનું સેશન નથી, રંગભૂમિ માટેનું જ છે, પણ તેમ છતાં એમને અનેક ફિલ્મો કરી છે. રેવા, જે નર્મદા ઉપર બનેલી, મેં લગભગ 3 વાર એમની આ ફિલ્મ જોઈ છે. વિઠ્ઠલ તીડી, ઓટીટી ઉપરની, એમનો અનુભવ તો મને આવી ગયા. રાજેશભાઈ પ્લીઝ આવો પ્લીઝ, આપની વેઇટ કરતા હતા. વિઠ્ઠલ તીડી, હવે એમાં તમે અમુક કેરેક્ટરના લિમિટેશન તો જુઓ કે એમને ખાટલા ઉપર જ બેસવાનું હતું, અને જે જુગારીઓ ચાલે છે એ હુક્કો બેઠા ખાટલા ઉપર બેસીને આખો જુગારનો અડ્ડો જોવાનો હતો, એનું સંચાલન કરવાનું હતું. એમને અભિનેતા તરીકે ઊભા થવાની કે બીજે કોઈ મોકળાશ નહોતી, પણ આવા ડિફિકલ્ટ રોલ એમને સરસ રીતે નિભાવ્યા છે. અને વિઠ્ઠલ તીડી તો મારા ખ્યાલથી બધાએ જોયું છે. એવા પ્રશાંતભાઈનું સ્વાગત છે. પરેશ વ્યાસ, જે નાટ્ય લેખક છે, તેમને કોમર્શિયલ નાટક, એમનું ગોળ પાપડી નામનું ખૂબ જ પ્રસિદ્ધ નાટક બધા ખૂબ જ એમના જોયા હશે અને ખૂબ જ માણ્યું છે. ઉપરાંત એમને
NSD નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દિલ્હીના વિદ્યાર્થીઓના પ્રોડક્શન માટે પાંચાનો વેશ કે આપણી ભવાઈની જે રંગભૂમિ જૂની રંગભૂમિના જે બધા વેશ હતા જે પહેલાં નવરાત્રિમાં ને એ સમયે આખી દેશી નાટ્ય મંચ હતું ત્યારે આપણે બધા આ પ્રયોગો થતા ત્યારે હવેની પેઢી તો કદાચ એને આ વેશ નામ સાંભળવું એ પણ એના માટે કદાચ દુર્લભ થઈ જશે. આપણે તો હજુ સમજી શકીએ છીએ. તો એવા બધા એક્સપેરિમેન્ટ કરેલા છે. એમનું લાજો માટે ખૂબ જ જાણીતા હતા. એમણે ગુજરાતી ફિલ્મો પાસપોર્ટ અને સાહેબ એમની ખૂબ જ પ્રખ્યાત છે. એ એમને લખી છે. વિવેક શાહ 1997થી એક ખૂબ જ ધૂમ મચાવતા નાટક હૈયાના હસ્તાક્ષરમાં એમને બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું અને ત્યારથી એમને કારકિર્દી શરૂ કરી છે. અને પછી એકવાર પગ મૂક્યો બાળ કલાકાર પછી પાછું વળીને જોયું નથી. એમને એવો પગ જમાવ્યો કે એમને 32થી વધુ સિરિયલો કરી છે. 21 ફિલ્મો ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. અનેક એવોર્ડ્સ મેળવ્યા છે. એમનું ખુદનું પ્રોડક્શન હાઉસ પણ ચાલુ કર્યું છે, વિશ્વાસ આર્ટ ઇવેન્ટ્સ. વિવેક શાહ પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે. નાટકોમાં ઘણા બધા નાટકો, અમુક નાટકો તો મેં પણ એમને બહુ જ માણ્યા છે. એમના નાટકો છેલ્લે તો વિદેશી વહુ તને શું કહું, આ નાટકે તો ખૂબ જ મજા કરાવી હતી. કેટલાક નાટકો છે કે લગ્ન કર્યા અને લોચા પડ્યા. આપણા બધા ગુજરાતીને આ બધું ગમતું હોય છે અને નાડ પણ પારખે છે. અને માત્ર આ જ મનોરંજન નથી આપતા, પણ સાથે બેસીને આ બધાની ખૂબી એ છે કે સાથે બેસીને આપણી જે જીવનની વાસ્તવિક પરિસ્થિતિ છે ને એને હાસ્યરસ દ્વારા એ રજૂ કરે છે. અને આમાં ઇનડાયરેક્ટ આપણો એક સંદેશ હોય છે. એ સંદેશ લઈને આપણે ઘરે જતા હોય છે. માત્ર દ્વ્યર્થી સંવાદોવાળા નાટકો નથી હોતા. રંગ બદલતો માણસ, ઉછીનો શ્વાસ, સસરા સદ્ધર તો જમાઈ અદ્ધર. એમના પોતાના બેનર હેઠળ પોતાના જ નાટકોના 2 તો નાટ્યોત્સવ કર્યા છે. આપણે નાટ્યોત્સવ કર્યા તો અલગ અલગ પ્રોડક્શન હાઉસના નાટકો લેતા હોય. એમના જેટલા નાટકો બધા છે કે એમને પોતાના બેનરના જ વિવેક શાહના પ્રોડક્શનના જ 2 નાટ્યોત્સવ કર્યા છે. રાજેશ ભટ્ટ છેલ્લા 40 વર્ષથી નાટકો અને ફિલ્મો અને ટેલિવિઝન સાથે જોડાયેલા છે. એમને 20 વન એક્ટ એટલે એકાંકી નાટકો કર્યા છે. 10 ફૂલ લેન્થ નાટકો એટલે પૂર્ણ સમયના નાટક જે કહેવાય એવા કર્યા છે. અને 8 ફિલ્મો એમને ડિરેક્ટ કરી છે. એ સિવાય સરકારના જે ઓડિયો વિઝ્યુઅલ પ્રકારના જે વાઇબ્રન્ટ પ્રકારના જે કહેવાય શો ને એની અંદર જે નાટકો થતા હોય છે એ પણ બધા રેકોર્ડેડ પણ છતાં એને બાખૂબી નિભાવવી પડે એવા ઘણા બધા કામ એમને કર્યા છે. એટલે આપ સૌનું હું સ્વાગત કરું છું. અને આ આયોજકો વતી હું પોતે જ પ્રિવિલેજ લઉં છું કે એમને એક મોમેન્ટ આપી એમનું સ્વાગત કરું. આજના એક પેનલિસ્ટ હજુ પણ બાકી છે. તારિકા બેન એ પણ ક્યાંક મારા ખ્યાલથી ટૂંક સમયમાં આવી જ જશે. ત્યાં સુધી કેટલાક પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ. આપ સૌને થોડો સમય
આપીશ તમને. અને બધા જ આસ્પેક્ટને લઈને રંગભૂમિની બહાર આપણે નહીં જવાનો પ્રયત્ન કરીએ અને એને કેન્દ્રમાં રાખીને જ આપણે ચર્ચા કરીશું. સૌથી બધાને એક પછી એક પ્રશ્ન મારો એ છે કે તમને એવું ક્યારે લાગ્યું કે તમે પણ તમારી જાતને એક સ્ટેજ ઉપર જોઈ શકો છો કે મારામાં આ ક્ષમતા છે, આ પ્રતિભા છે, અને ત્યાંથી લઈ અને બધું જ છોડીને કોમર્શિયલી મારે આ જ કરવું છે, આ સિવાય કંઈ કરવું નથી. આ બે ક્ષણ જે છે ને બહુ જ જીવનની મહત્ત્વની છે. તો એ બંનેની પ્રતિતિ એક પછી ખાલી 2 મિનિટ 3 મિનિટમાં આપ જરા પ્લીઝ વાત કરો. આપની પાસે માઇક. હાલો, સૌથી પહેલાં તો ભારત કુલ ગુજરાત પત્રકારત્વ સંઘ અને હરીશભાઈ આપનો આભાર, તમે અમને અહીં આમંત્રણ આપ્યું. આપ સૌનો પણ આભાર, તમે સમય કાઢી નહીં આવ્યા. તમે ખરેખર બહુ અગત્યનો પ્રશ્ન પૂછ્યો છે, કારણ કે એ ડિસિઝન છે ને એ જીવનમાં ખૂબ મહત્ત્વનું હોય છે. તમે એક જ પ્રશ્નમાં તમારા એક પ્રશ્નમાં આમ 2 પ્રશ્ન હતો કે ક્યારથી અભિનય કરવાની ઈચ્છા થઈ અને કઈ ક્ષણે નક્કી કર્યું કે વ્યવસાયિક રીતે આ ક્ષેત્રમાં આવવું. એ બહુ દ્વિધાવાળો સમય હોય છે. અંગત રીતે હું મારી વાત કરું તો અભિનયમાં રુચિ તો બાળપણથી હતી, સમજણો થયો ત્યારથી. પહેલું પરફોર્મન્સ 4 વર્ષની ઉંમરે બાલ મંદિરમાં એક નૃત્ય નાટિકામાં કોરસમાં એક લીટી ગાઈને શરૂ કરી. એટલે અભિનયમાં રુચિ હતી, એટલું જ, બીજું કંઈ નહીં. આવડતો નહોતો, પણ એક્ટિંગ છે ને પોલિટિક્સ જેવું છે. બધાને એમ લાગે કે આ તો કરી શકાય, એવું હોતું નથી. જેવી રીતે કોઈ નેતાને જુઓ ને તો તમને એમ થાય અચ્છા આ તો આ કરે છે તો આપણે થાય, પણ એના માટે કેટલીક સ્કિલ જોઈતી હોય છે. હવે મારું એજ્યુકેશન હતું એન્જિનિયરિંગનું, ટેક્સટાઇલ એન્જિનિયરિંગનું, અને વધારે મારા માટે દ્વિધા એ હતી કે હું સારો સેલરી મેળવતો હતો અને હું એટલો મેચ્યોર હતો કે મને ખબર હતી કે હું જે મેળવું છું એનું 10મા ભાગનું પણ હું નહીં મેળવી શકું જો હું પ્રોફેશનલ આ ફિલ્ડમાં જઈશ તો. એટલે એ બહુ દ્વિધાવાળો સમય હતો. પણ આઈ એમ બ્લેસ્ડ બાય ગોડ કે એ નિર્ણય હું એવું માનું છું કે થોડું યોગ્ય સમય હું લઈ શક્યો 27 વર્ષની ઉંમરે. કે પણ એક તબક્કે મને એવું થયું કે જે ગમે છે એ જ કામ કરીએ અને તો જ કદાચ આપણને અંદરનો સંતોષ મળશે. સફળતા નિષ્ફળતા તો આપણને ખબર નથી હોતી. હા, તમે મહેનત કરી શકો, તમે તમારી જાતને વધુ સ્કિલ કરી શકો, પણ જે વ્યવસાયિક સફળતા છે એમાં આપણું કંઈ કોન્ટ્રીબ્યુશન હોતું નથી હું માનું છું. વ્યવસાયિક સફળતા આપણે સારું પરફોર્મ કરી શકીએ, પણ એ લોકો સુધી કેવી રીતે પહોંચે એ તો હું માનું છું કે નિયતિ છે, ડેસ્ટિની છે. પણ એ સમય બહુ દ્વિધાપૂર્ણ હતો અને આઈ એમ બ્લેસ્ડ બાય ગોડ કે મારા મોટા ભાઈ, જે મારા કરતાં 2 વર્ષ જ મોટા, પણ હી ઇઝ ઓલવેઝ ટ્રીટિંગ મી એઝ અ સન. એણે કીધું તને આ ગમે છે ને, છોડ ને નોકરી, હું બેઠો છું, તું કર. તો અને એ બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર હતા, તો થોડું ફિનાન્શિયલી એવું નહોતું કરોડપતિ હતા, પણ એમનો કોન્ફિડન્સ એવો હતો. અને મને કે છોડ ને, તું કેટલું કમાય છે, આટલું ને, છોડ નહીં, હું બેઠો છું ને, કંઈ તકલીફ પડશે તો મારી જોડે આવતો રહેજે, કન્સ્ટ્રક્શનના ધંધામાં એક સાઇટ વધારે રાખીશું, તારું ગાડું ચાલશે. તો હું માનું છું કે એ સપોર્ટ એ મારા માટે બહુ જ મોટો આશીર્વાદરૂપ રહ્યો. અને પછી સહજ રીતે એવું થયું કે હું જુદા જુદા જોનરમાં કામ કરી શક્યો. હું વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં આપે જે કેટલાક નાટકોના ઉલ્લેખ કર્યા એવા નાટકો ને એવા મેકર્સ, એવા દિગ્દર્શકો, કૈલાસ પંડ્યા હોય, રાજુ બારોટ હોય, નિમેશ દેસાઈ હોય, ચીનુ મોદી, આપણા ચીનુ કાકા હોય, તો એ પણ કરી શક્યો. હરીન ઠાકર કે વિપુલ શર્મા કે જયશ્રીબેન પરીખ જેવા કમર્શિયલ નાટકો જે કરતા હતા, રમેશ અમીન, એમની સાથે કરી શક્યો. તો એ રીતે હું માનું છું કે આ બધું જુદું જુદું થતાં એક એક્ટર તરીકે
મારું ઘડતર થયું કે હું મુંબઈ ગયો તો ત્યાંનું થિયેટર કર્યું, હોમી વાડિયા જોડે મિસ્ટ્રી પ્રકારના ખેલ ખતરનાક જેવા નાટકો કર્યા, ત્યાંનું ટેલિવિઝન, અહીંનું ટેલિવિઝન, દૂરદર્શન ઇન હાઉસ, અહીંનું બહારનું, ત્યાં આગળ સેટેલાઇટ ચેનલનું. એટલે કદાચ હું માનું છું કે એમાં આ બધા હાલોલ બેઝ જે રૂરલ ફિલ્મો બનતી હતી, આપણા શ્રી નરેશ કનોડિયા, ઉપેન્દ્ર ત્રિવેદી કે વિક્રમ ઠાકોર, એમાં કામ કરવાનો મોકો મળ્યો. અહીં આગળ ન્યૂ વેવ સિનેમા એમાં મળ્યો. આ બધાના કારણે હું માનું છું કે મારું ઘડતર વધારે સારું થયું અને હું થોડુંક કરી શક્યો. પણ એ ક્ષણ જે તમે કહી હતી એ એના મૂળમાં એક ક્ષણ છે. થેન્ક યુ. થેન્ક યુ. અને હમણાં 2 દિવસ પહેલાં જ વાત કરી કે આટલી બધી ફિલ્મો ને આ બધું જ છે એમની પાસે, ખરેખર બિલકુલ ટાઈમ નથી હોતો એમ. પણ તેમ છતાં મને એમને એક વાત કરી કે અત્યારે પાછું એક મેં પ્રયોગાત્મક જેવું એક નાના ગ્રુપ જે કહેવાય ને, કેવું જે એમેચ્યોર માટેનું જે છે, હા, અભિવ્યક્તિ માટેનું એવું, ત્યાં તો એવું છે કંઈ વ્યવસ્થા હોતી નથી. જ્યાં પ્રોફેશનલ હોય ને ત્યાં બધી વ્યવસ્થા હોય, તમને બધા ખુરશીઓ ગોઠવી આપે, બધું હોય. ત્યાં તો કલાકારોએ જાતે જ બધું કરવું પડે, સેટે ઊભો કરવો પડતો હોય છે, ઓડિયન્સે બધા વ્યવસ્થા સાફે કરવું પડતું હોય છે, આ બધા જ કામ જાતે. અને આ કક્ષાએ પહોંચ્યા પછી જ્યારે કોમર્શિયલ પ્રોડક્શનમાં તો જાય ત્યારે બધાના આસિસ્ટન્ટ હોય, સેટ ઉપર બધા હોય, ફિલ્મ જ્યારે ચાલતી હોય ત્યારે. પણ અહીંયા તો બધું છોડ્યા પછી પણ રંગભૂમિ ઉપર પાછા એમને, કારણ કે પ્રાણ તો રંગભૂમિ જ છે. થેન્ક યુ. આમ તો હું સૌથી છેલ્લે બોલું એ વધારે અનુરૂપ છે, કારણ કે ક્રમમાં અને લગભગ પેલું જો કામમાં બંને રીતે જુઓ તો હું છેલ્લે આવું. આ 4 જણા બેઠા છે એમાં. અરે ના સર, એ તમારી મહાનતા છે. પણ ના, એટલે મારી ઉંમર કરતાં વધારે અનુભવવાળા મિત્રો બેઠા છે. બીજું, અભિનેતા તરીકે એમને ઓડિયન્સે સ્વીકાર્યા છે એટલે અભિનેતા છે. મેં પોતે સ્વીકારેલો છે, એટલે લગભગ આઈ એમ અ સેલ્ફ પ્રોક્લેમ્ડ એક્ટર એવું. તમને લેખક તરીકે મેં બધા ખૂબ સ્વીકાર્યા છે. પણ જે તમે કહો છો ને પહેલી ક્ષણ, એટલે બહુ ઓનેસ્ટ રીતે કહું તો આમ પેલો ઘર જેવો ડાયરો છે. બહુ બધા મિત્રો બેઠા છે, અમુક સ્ટુડન્ટ્સ બેઠા છે CDCના, જેમણે હમણાં બહુ સરસ ભવાઈ કરી હતી. તો એટલે મને છે ને પહેલી વાર એવું થયું કે હું HKમાં આવ્યો અને સોમેભાઈ ત્યાં નાટકો કરાવતા હતા. તો જય ધોરણલાલ કી જેમાં ટાવર બનાવ્યો હતો અમે, એક મયુરેજ બનાવ્યો હતો, એવું એક નાટક હતું દિગીશભાઈનું. તો એ નાટક કરતા હતા, હું પહેલી વાર એમનું આઘાત જોયેલું ત્યાં પ્રવેશોત્સવમાં, અને મને થયું કે ચલો આપણે એક્ટિંગ કરીએ. જે પ્રશાંતભાઈ કહે છે એમ કે આપણે સમજ્યા વગર પહોંચી ગયા. અને જે કલાકાર કરવાનો હતો એ કલાકાર આવ્યો નહીં. 2 વાર 3 વાર 4 વાર આવ્યો નહીં. એટલે એવું નક્કી કર્યું કે ભાઈ હવે તો સડક સે ઉઠા કે કિસી કો ભી સ્ટાર બના દૂંગા, એ પ્રકારની વાત હતી કે હવે હું આ સાંભેલું વગાડીને બતાવીશ, હવે તું કરીશ આ રોલ. એવી રીતે મને લીધો હતો. અને મને લીધા પછી લગભગ દરેક રિહર્સલમાં દરેક જોવા આવનાર માણસ એવું કહેતો કે યાર આને ક્યાં લઈ આવ્યા સાહેબ, આ કોણ છે? અને સાહેબ એક જ વાત કહે કે ચલ ને જગા દેને યાર, થઈ જશે એમ. આ મયુરીઓ, અંછુડો આ બધા કરે છે ને જોરદાર, એટલે વાંધો નહીં આવે, નીકળી જશે. એટલે એવી રીતે તો ત્યારે મને પહેલી મારા અભિનયમાં શ્રદ્ધા બેઠી કે ચલો આપણને કાઢી નથી મૂકતા, એટલે આપણને સ્ટેજ સંગ્રહ તો છે જ. એવી રીતે એક નાટક, અને એમાં બધા દિગ્ગજો સાથે કામ કરવા મળ્યું. અંશુ હતો, મયુર હતો, હરિત હતો. હરિત અત્યારે જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં હારી છે, પણ હરિત એમાં જબરદસ્ત રોલ કરતો હતો. એટલે સોમેભાઈ જેવા ડિરેક્ટર હતા. એટલે જે આંખના પલકારે જે ઝીલાવ્યું એ બધું ઝીલ્યું ત્યાં ઊભા ઊભા. જે શીખ્યો કે એમેચ્યોર થિયેટરમાં જેમ કહ્યું હરીશભાઈએ એમ, ત્યાં ઝાડુ મારતા પણ શીખ્યો, સ્ટેજ ગોઠવતા પણ શીખ્યો કે સેન્ટર કોને કહેવાય, ઓફ સેન્ટર કોને કહેવાય, લાઇટ કેવી રીતે કરવી એ શીખ્યો. અને એની સાથે સાથે એક્ટિંગ શીખ્યો. અને એ પછી બીજા નાટકમાં પણ લીધો મને. એટલે મને એવું થયું કે ખરેખર કલાકારોની ખોટ પડી છે, એટલે આપણો વારો આવ્યો છે, એટલે આપણને મંચ સ્વીકારે છે. એટલે ત્યાંથી એક્ટિંગની જર્નીની શરૂઆત થઈ. સોમેભાઈ સાથે કામ કર્યું, રાજુભાઈ સાથે કામ કર્યું, બીજા મિત્રો સાથે કામ કર્યું થોડું. પણ હજુ એવું છે કે આઈ એમ એન અનકમ્ફર્ટેબલ એક્ટર. એટલે એક્ટિંગમાં હું બિલકુલ મારી જાતને નીવડેલો ના કહી શકું. હજુ વિદ્યાર્થી છું એનો, આજની તારીખે પણ. અને આ 3 મિત્રોની જેમ, એટલે જેમ નર્મદે કહ્યું હતું કલમને કે હું તારા ખોળે છું, એમ જે એક્ટિંગના ખોળે બેઠા છે ત્યાં સુધી હું હજુ પહોંચી નથી શક્યો. બસ આ કેફિયત છે મારી આટલી. થેન્ક યુ.
હલો, હું સહેજ ઊભો થઈને વાત કરીશ. હા, કંઈ વાંધો નહીં ને? કમ્ફર્ટેબલ છે. હા, કારણ કે મને જનરલ બેસીને ઓછું ફાવે છે, કારણ કે આવી સભામાં ક્યારેય ગયો જ નથી. આ પહેલો અનુભવ છે કે જેમ આજે બેસાડ્યો, અને જેમ તમે કહ્યું કે લોકોને જેમ પ્રશાંતભાઈએ કહ્યું કે મારા ભાઈએ પેલા કહે કે મારા ડિરેક્ટરે મને મારા ગામે કલાકાર, એક્ટર, લેખક બનાવ્યો છે. એ ધોળકાથી છે. હા, અને એટલે જ હું અમદાવાદના અમારા મીડિયામાં જેટલા મિત્રો મને ઓળખે છે, જો રાજુ ભટ્ટ કહો તો કોઈ નહીં બોલે, ઓળખ કોણ, પણ રાજુ ધોળકા કહો તો ઊંઘમાંથી ઉઠીને કહેશે કે હા એ ધોળકા. એટલે મારા ગામે કારણ બે હતા. MA થયો, BEd થયો અને ડ્રામા ડિપ્લોમા કર્યું. પહેલી વાર ચોથા ધોરણમાં હતો ત્યારે એક પેલું ચનાચોર ગરમવાળાનો રોલ પપ્પા પેલું જેમ આપણા બધાના ઘરના મા બાપો કહે ને કે આ કર કંઈક, અને એવી રીતે કરેલો. અને એમાં ડાયલોગમાં ખાલી એ પેલું 2-4 લાઈનો જે પછી તો ક્રાંતિ ફિલ્મમાં સાંભળી, ચના જોર ગરમ બાબુ મેં લાયા મજેદાર ચના જોર ગરમ, અને ડરતા ડરતા પગ થથરતા, અને ત્યાંથી શરૂ થયું. કોલેજમાં પરાણે શિક્ષકો, પ્રોફેસરો ઊભો કરી દે કે ના ભટિયા તારે તો કરવાનું જ છે, અને એક પાત્રી અભિનય. અને નસીબ સારા કે જેટલું કરતો ગયો ત્યાં બધે યુથ ફેસ્ટિવલની અંદર અમારા નસીબ એ પ્રકારે ઓછા કે કોલેજ લેવલે અને જિલ્લા લેવલે જઈ શકીએ, પછી કોલેજ પાસે આગળ. એટલે મારી પાસે ક્યારેય નેશનલ આપણો રાજ્યનો યુથ ફેસ્ટિવલનો એવોર્ડ નથી, કારણ કે એ કોલેજમાંથી પછી આગળ જવાની વ્યવસ્થા જ ના હોય. એ તમારા ખર્ચે જવું હોય તો જાઓ, અમારું પતી ગયું. એટલે જિલ્લા લેવલે, એકવાર પ્રદેશ લેવલે જાતે પૈસા ખર્ચીને ગયા, અને નાટક પણ લઈ ગયા, અને જાતે સેટ લગાડ્યા. અને એમાં આપણા હસવાની વાત છે કોઈના ઉપર, પણ આ એક નીકળી છે વાત કે મિત્રો જે અમદાવાદથી નાટક લઈને આવેલા, એટલે અમારી પ્રોપર્ટી કે આ ગયા વર્ષે અમારી આગલા વર્ષે કંઈક પહેલો નંબર આવેલો અમારો, એટલે પ્રોપર્ટી લઈ ગયા. અને એક જે પ્રેરણા કહેવાય ને, સવારે 4 વાગે સાહેબ, ડિસેમ્બરની 22મી તારીખ હજી યાદ છે મને, ખેરાલુની અંદર સવારે 4 વાગે ગોઠવીને કે 8 વાગે શરૂ થાય એકાંકી નાટકો, સવારે 4 વાગે અમારા નાટકનો છેલ્લો નંબર પ્રેઝન્ટેશનમાં. અને શ્રીકાંત શાહનું બંધ દરવાજા નાટક, અને એમાં પહેલી જ મારી એન્ટ્રી થાય કે AC ચાલુ કરો, મને ગરમી લાગે છે. અને જો મેં કોટ કાઢીને ફેંક્યો, અને આપણા નિર્ણાયકો જે અમદાવાદના બેઠા હતા એમને એવું લાગ્યું, એમણે બંધ કરી દીધી હતી ફાઇલો, નિર્ણય લેવાઈ ગયા હતા. એ ફાઇલો ખુલી અને ફરી એકવાર પ્રથમ નંબર રાજેશ ભટ્ટને બંધ દરવાજા માટે મળ્યો. અને મને એમને પૂછ્યું, પ્રાણસુખ નાયક, મને યાદ આવ્યું, પ્રાણસુખ નાયક હતા. મેં એમને પૂછ્યું સર મને જોયું મેં, કારણ કે આપણી નજર હોય એક્ઝા કલાકાર, કે આ ફાઇલ ખુલી ફરી કેમ? કારણ કે તે જે પહેલી જ આટલી ઠંડીમાં કે અમે ગોદડા ઓઢીને બેઠા છીએ ત્યારે તે કોટ કાઢીને કહ્યું કે AC ચાલુ કરો. તો આવી કોઈક નાની નાની પ્રેરણાઓ, અને પછી તો એક્ટિંગ બહુ ઓછી કરવા મળી છે, પણ વારાફરતી કંઈક લેખનની શરૂઆત કરી. લખવાનો તો ભયંકર શોખ હતો પહેલેથી, વાંચનનો એટલો શોખ હતો. અને જાહેરમાં ઘણીવાર હું કહું છું કે કદાચ મેં વાંચ્યા જેટલા પુસ્તકો કોઈએ નહીં વાંચ્યા હોય. 8,000 પુસ્તકો અમારી ધોળકાની લાઇબ્રેરી બહુ સમૃદ્ધ હતી, એમાં વાંચ્યા. અને ધીરે ધીરે પછી તો 8 ફિલ્મો ડિરેક્ટ કરી છે. વિવેકભાઈ એના સાક્ષી છે, પ્રશાંતભાઈએ પણ મારી સાથે કામ કર્યું છે. હું શું કહેવાય એને, કે આવા કલાકારોને ડિરેક્શન કરવાનું એક નાનકડો જ સાવ, જે કલાકારો ઓળખે છે, ગોપાલભાઈને બધા ઓળખે છે, પણ બહુ મોટું નામ નથી, પણ કામ ઘણું કર્યું છે, એટલું તો કહીશ. થેન્ક યુ, આભાર. વિવેકભાઈ, હા, ઇન્ટ્રોડ્યુસ કરો તમે. વચ્ચે આપણે તારિકાબેન ત્રિપાઠી પણ આપણી વચ્ચે છે, જે રસ્તામાં હતા. થોડુંક એમના વતી પણ હું માફી માગું છું, પણ ઓન ટાઈમ છે અને બહુ જ લેટ નથી આપે, બસ જસ્ટ ચાલુ જ અમે કર્યું છે. તારિકાબેનનો થોડો પરિચય ટૂંકમાં આપું, કે જેમ કહેવાય ને કે પુત્રના પારણામાં ને વહુના બારણામાં,
એમ તારિકાબેને 3 વર્ષથી અભિનયનું ચાલુ અભિનયના ક્ષેત્રમાં પદાર્પણ ચાલુ કર્યું છે. એટલે બાળક આમ ઘરમાં ઝૂમતું હોય ને ઘોડિયામાં કે કોઈ ગીત ઉપર, ત્યાં જ આપણને ખબર પડે કે આનામાં કંઈક છે એમ. અને જે મા બાપ ન ઓળખી શકતા હોય ને તો ક્યાંક એ મા બાપની દ્રષ્ટિમાં વાંક છે એમ, કે એ બાળકની પ્રતિભાને ઓળખી ન શકતા અને ક્યાંય ને ક્યાંય પોતાના સપના એના પર થોપતા હોય છે અને એમાં બાળક ગુંગળાતો હોય છે. અને એ પ્રશ્નો ઉપર પણ આપણે આગળ ચર્ચા શકીશું આપણે. પણ તારિકાબેન 3 વર્ષના હતા ત્યારથી અભિનયની શરૂઆત કરી છે. તેમને લાલી લીલા બહુ જ જબરજસ્ત નાટક હતું. અને હમણાં જ મેં ગયા વર્ષે ગુજરાતી સાહિત્ય પરિષદના રાવી પાઠક હોલમાં એમનું નાટક મન મગન હુઆ જોયું અને બહુ જ મેં માણ્યું એ નાટકને. કે કંઈક આવું નાટક માત્ર 3 જ કેરેક્ટર અને એ લેખક ડૉક્ટર સતીશ વ્યાસ કે જેને એમને વર્ષો પહેલાં અમે જ્યારે રંગભૂમિ કરતા ને એમ ત્યારે એમનું નાટક અમે અહીંથી નહીં જઈએ એ ત્યારથી અમે એ નાટક અમારી ટીમ કરતી અને અમે ત્યારથી એમનાથી એટલા પ્રભાવિત હતા કે આવા સરસ નાટકો એમ. અને એમનું ફૂલ લેન્થ નાટક અને બહુ જ અઘરો વિષય એમ. અને એ નાટકનો રોલ બાખૂબી બહુ જ સરસ નિભાવ્યો. મેં ખુદે માણ્યો છે, હું એનો સાક્ષી રહ્યો છું. અને પછી મને ઈચ્છા હતી કે એમને શાંતિથી મળીશ ને આ રીતે આજે મળવાનું થયું મારે. એમને એમાં ઘણા જ એવોર્ડ્સને એમાં સન્માન એમને મળ્યું છે. તાજેતરમાં જ હિન્દી ફિલ્મ દુકાન એમને રોલ કર્યો છે. હિન્દી ફિલ્મ વિંગ્સ ઓફ ફ્રીડમ માટે સિંગાપોર ખાતે યોજાયેલા ફિલ્મ ફેસ્ટિવલમાં એમને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. એમણે જેજી સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાંથી ડ્રામા સાથે ગોલ્ડ મેડલ મેળવીને ગ્રેજ્યુએશન કર્યું છે. એટલે તારિકાબેન આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તારિકાબેન પ્રશ્ન અત્યારે એ ચાલી રહ્યો હતો કે આ બધાને એક એક પછી એક સેમ પ્રશ્ન પૂછાયો કે દરેક આ મૂંઝવણ મીઠી મૂંઝવણ કહેવાય અને અઘરી પણ મૂંઝવણ છે એમ, કે તમને ખબર પડે કે તમારામાં પ્રતિભા છે, તમે જ્યારે જાતને સ્ટેજ ઉપર જોઈ શકો, કલ્પી શકો તમારા મનમાં, પણ જાઓ પછી એક ક્ષણ કહી કે મારામાં પણ ટેલેન્ટ છે, મારામાં પ્રતિભા છે, અને બીજું એને વ્યવસાયિક રીતે આપણે સ્વીકારવી. આ 2 પળો છે ને જીવનની બહુ જ મહત્ત્વની હોય છે. એના વિશે આ બધા લોકોએ વાત કરી. વિવેકભાઈ પ્લીઝ આપનો અનુભવ શેર કરો. જી સર, થેન્ક યુ વેરી મચ મને અહીં આમંત્રિત કરવા માટે. આપ સર્વનો હું આભાર માનું છું. મહાનુભાવો ઘણા બધા અહીંયા બેઠા છે, બધા જ મારા સિનિયર છે. તારિકા મારી બહુ સારી મિત્ર છે. અને મારી વાત કરું તો 1996માં બાળ કલાકાર તરીકે ઉત્સવ સંસ્થામાં તક મળી મને એક્ટિંગ કરવાની. અને એનો જે પહેલો શો હતો એ પહેલા શોમાં મેં એક છોટુનું કેરેક્ટર કર્યું. હરીનભાઈ ઠાકર એના મારા ગુરુ છે અને એ સંસ્થાના સંસ્થાપક છે, જેમના થકી હું એક્ટિંગ શીખ્યો, જેમની અંડરમાં. અને પછી જર્ની આગળ વધી. હવે મારી વાત એવી હતી કે મેં પહેલેથી જ એ વખતે હું 12 વર્ષનો હતો મેં નિર્ણય લઈ લીધો હતો કે મારે આમાં જ આગળ વધવું છે, કેન પ્રકારે આમાં જ આગળ વધવું છે. અને એના માટે મારા માતા પિતાનો મને ખૂબ સપોર્ટ હતો. તો ખૂબ સ્ટ્રગલ કરી છે. લાઈક બાળ કલાકારથી શરૂ કરીને ઘણા બધા પ્રોફેશનલ બાળ નાટકો કરીને અને પછી ઈસરોમાં પણ એ વખતે કામ ચાલતું હતું. ઈસરોની સિરિયલ, દૂરદર્શનની સિરિયલ બધું કર્યા પછી એક પીરિયડ તમારો એવા હોય ટીનેજર કે ના તમે નાનામાં ચાલો ના મોટામાં ચાલો, ત્યારે પણ આ લાઈનમાં સંકળાઈ રહેવા માટે મેં બેક સ્ટેજથી માંડીને પ્રોડક્શનથી માંડીને બધા જ પ્રકારના કામ કર્યા છે. ચા આપવાથી માંડીને આસિસ્ટન્ટથી માંડીને દરેક પ્રકારના કામ કર્યા છે. ઇવેન્ટ્સ કરી છે, આ કર્યું છે, તે કર્યું છે. અને પણ હું મેન્ટલી બહુ ક્લિયર હતો કે મારે વધવું છે તો આ જ લાઈનમાં આગળ વધવું છે. એટલે સર મને એવી કોઈ મનમાં દુવિધા નહોતી કે મારે આ લાઈન ક્યારે છોડવી છે કે નથી છોડવી, મારે આમાં જ કરવું છે. હું આમાં નહીં તો આમાં પણ આ જ લાઈનમાં રહીશ, પહેલેથી નક્કી હતું. હું મેન્ટલી બહુ પ્રિપેર હતો અને એના માટે મારા માતા પિતાનો મને ખૂબ સપોર્ટ હતો. એમણે મને ચોક્કસથી એવું કહ્યું હતું કે તને જેમાં જે સ્કિલમાં કે જેમાં તને આવડે છે એમાં આગળ વધવું હોય વધ, અમે તારી સાથે છીએ. ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ હતી કે સારી પરિસ્થિતિ હતી, એમણે મને બહુ સપોર્ટ કર્યો છે. એટલે મારા મા બાપ મારા ઈશ્વર છે, હું પહેલેથી એ માનું છું.
અને ત્યાર પછી ઘણા બધા નાટકો મેં મારા પ્રોડક્શન હાઉસમાં બનાવ્યા. વિવેક્ષા પ્રોડક્શન્સમાં એક ફિલ્મ બનાવી ધુમ્મસ, 8 એક વેબ સિરીઝ બનાવી, 3 નાટ્ય મહોત્સવ કરે મારા પ્રોડક્શન હાઉસના. તો ઘણી બધી વખત ડાઉનફોલ જોયો છે મેં, અને એવું થાય કે હવે શું થશે આગળ. ત્યારે માતા પિતા જ કહે આપણને કે તું શાંતિ રાખ, ધીરજ રાખ, બધું સારું થશે. અને ઈશ્વર પર ઓલવેઝ ભરોસો રાખવાનો, અને એની સાથે સાથે મહેનત સતત કરતા રહેવાનું એ એક નિયમ છે. બધા જ સિનિયર બેઠા છે, બધાને ખબર છે. તો મહેનત તો કરતા જ રહેવું પડે, એટલે ઈશ્વર પણ તમને એમાં મદદ કરે. મા બાપના આશીર્વાદ, તમારી ટેલેન્ટ, અને સાહેબે કહ્યું એમ કે દરેક લોકોને એવું હોય છે કે આમાં અમને તો આવડી જશે, પણ એવું નથી હોતું. અહીંયા આવ્યા પછી અમુક પ્રકારની ચોક્કસ સ્કિલ ટકવા માટે તમારે જાણવી પડે છે, અને જાણતા ના હો તો અહીં ટકવું હોય તો એ લોકો તમને જણાવી દે છે બધા ભેગા થઈને. એટલે આની અંદર તમારે ટકી રહેવું હોય. એટલે આ ક્રિકેટ જેવું છે કે ટકશો તો 100 રન થશે, એટલે કટે કટે રન લેતા રહેવાનું, અને સમય આવે ત્યારે સિક્સર મારી લેવાની. વાહ, એવી વાહ. વાત છે. થેન્ક યુ. તારિકાબેન. સૌથી પહેલાં તો દિલગીરી વ્યક્ત કરીશ. અનિવાર્ય કારણોસર શૂટિંગમાંથી મોડા નીકળતા અહીંયા મોડું થયું. સ્ટેજનો અનાદર નહોતો કરવો, મહાનુભાવનો અનાદર નહોતો કરવો. સૌથી પહેલાં માફી માગું છું, અને થેન્ક યુ મને આ અવસર આપ્યો, આ મંચ આપ્યું. મને એ લાયક ગણી કે હું અહીંયા આમની સાથે બેસી શકું. બધા જ સિનિયર છે, ઉંમરમાં જ નહીં પણ ટેલેન્ટમાં અને ઘણી બધી રીતે જીવન જોવામાં પણ ઘણા સિનિયર છે. સો થેન્ક યુ સો મચ પહેલાં તો મને આ મોકો આપ્યો. ઓકે, સવાલ કે ક્યારે ક્લેરિટી આવી કે આ જ કરવું છે, તો સાચું કહું તો મને નહોતી ખબર, પણ મારા પેરેન્ટ્સને ખબર હતી કે મારે શું કરવું છે. તો મારા કરિયરનો સંપૂર્ણ શ્રેય એમને જ જાય છે, કારણ કે 3 વર્ષના બાળકને ખબર નથી હોતી કે એને શું કરવું હોય છે. પણ એમને જ્યારે એવું રિયલાઇઝ થયું કે ના, આ છોકરી કદાચ આ ફિલ્ડમાં આગળ વધી શકશે, અને એમણે ફોર્સ નથી કર્યું કે આ કરવું પડશે. આજકાલ ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે અત્યારની જનરેશનમાં એવું હોય છે કે બાળકોને બહુ જ બધું કરાવે છે. કરાવવું જોઈએ, પણ ફોર્સફુલી કરાવવામાં આવે છે કે કરવું જ પડશે. એવી રીતે નહીં, પણ મારા ઇન્ટરેસ્ટને જોઈને મને શેમાં આગળ વધવાની ઈચ્છા છે, અને પછી મને એમાં આગળ વધવાની તક આપી, અવસર આપ્યો અને પ્રોત્સાહન આપ્યું. તો સૌથી પહેલાં તો એમને ક્લેરિટી હતી. ભણતી હતી ને જોડે જોડે કામ કરતી હતી, ગમતું હતું. એટલે હું અત્યારે પણ એ બિલીવ કરું છું કે ડૂ વોટ યુ લવ એન્ડ લવ વોટ યુ ડૂ. અધરવાઇઝ એ કરવાનો કોઈ મતલબ છે જ નહીં. જીવનમાં કરિયર હોય કે પર્સનલ ચોઇસીસ હોય કે કંઈ પણ હોય, એજ્યુકેશન કે જે બી મોટા ડિસિઝન્સ આપણે લેતા હોઈએ છીએ, આ ફિલોસોફી હોય તો કદાચ જીવવું થોડું સરળ થઈ જાય છે, ખુશ રહેતા આવડે છે જો ગમતું હોય તો. તો ભણતા ભણતા કામ કરતી હતી, અને પછી દેર વોઝ અ પોઈન્ટ કે ઓકે, હવે 10th આવ્યું ને 12th આવ્યું ને ફેમિલીમાં ઘણા બધાને એવું હતું કે અરે તારિકાનું આ બધું ભણવાનું પણ સરસ છે, તો આની સાથે સાથે CA કે બેન્કિંગ કે કંઈક કરી શકે. પણ મારા 10thની એક્ઝામ પછી હું અને મારા મમ્મી પપ્પા બહુ જ ક્લિયર હતા કે એને આમાં જ આગળ વધવું છે, તો એ ભણશે પણ આ જ. તો બીજું કંઈ જ નહીં, પણ 12th પછી ડાયરેક્ટ બેચલર્સ ઇન પરફોર્મિંગ આર્ટ્સની ડિગ્રી થાય છે. તો એ ડિગ્રીમાં જ એડમિશન લીધું, અને અગેન ત્યારે એક નવી જર્ની શરૂ થઈ. એક ચાઇલ્ડ એક્ટરમાંથી જ્યારે તમે મોટા થાવ અને પછી એક્ટર તરીકે કારકિર્દી આગળ વધારવાની હોય, ત્યારે ઘણા બધા ચેલેન્જીસ હોય છે, ઇન્ટરનલી પણ અને એક્સટર્નલી પણ. તો ત્યાં પરફોર્મિંગ આર્ટ્સમાં ડિરેક્શન છે, પ્રોડક્શન છે, બીજા બધા એસ્પેક્ટ્સનું પણ નોલેજ વધ્યું, ઇન્ટરેસ્ટ વધ્યો. એન્ડ દેન દેર વોઝ નો લુકિંગ બેક કે આ જ કરવું છે જીવ ત્યાં સુધી. સો એક ક્ષણે નક્કી થઈ ગયું હતું કે ભણવું પણ આ જ છે, કરવું પણ આ જ છે, પેશન પણ આ જ છે, અને પ્રોફેશન પણ આ જ છે. સો મને નથી ખબર હું જીવનમાં આગળ આના સિવાય બીજું કંઈ ક્યારેય કરી શકીશ, મારે આ જ કરવું છે. સો એ ક્લેરિટી. અને પ્રોફેશનલી ઘણા બધા ચેલેન્જીસ હા હોય છે. છોકરાઓને અલગ ચેલેન્જીસ હોય છે, છોકરીઓને અલગ ચેલેન્જીસ હોય છે, અને એ પ્રોફેશનલી પરસ્યુ કરવા માટે કોઈ પણ કરિયર ભોગ માંગી જ લે છે. અને ઘણા બધા ચેલેન્જીસ છોકરાઓને, આઈ થિંક ફાઇનાન્શિયલ સ્ટેબિલિટીનો પણ એક પ્રશ્ન હોય છે યંગ છોકરાઓને. તો છોકરીઓને પણ ઘણી બધી વસ્તુઓ હોય છે કે બિંગ તમારા ભાઈ બહેન હોય કે ફેમિલી હોય કે મે બી મેરેજ હોય, પણ જો તમને એકચ્યુઅલી ઇન્ટરેસ્ટ હશે ને તો તમે દરેક વસ્તુની સાથે મેનેજ કરીને પણ પ્રોફેશનલી આને સારામાં સારી રીતના પરસ્યુ કરી જ શકશો. તમારામાં પેશન જોઈએ, અને સાથે સાથે એક પોતાને ઇવેલ્યુએટ પણ કરવા જોઈએ. ઘણીવાર ખાલી પેશનથી કંઈ નથી થતું. જો મને ખાલી પેશન હોત, પણ ઇફ આઈ એમ નોટ ગુડ એટ ઇટ, કે પછી મને શીખવાની વૃત્તિ નથી કે હું આનાથી બેટર કરી શકીશ કે નહીં,
તો પછી યુ શુડ જેન્યુઅનલી થિંક કે આ પ્રોફેશન મારા માટે છે કે નહીં. સો ખાલી ગાંડાની જેમ પ્રેમમાં પડવું જરૂરી નથી, એના માટે મહેનત કરીને અપગ્રેડ થઈને સ્કિલ્ડ એક્ટર બનવું બહુ જરૂરી છે. પછી જ પ્રોફેશનલી લેજો, નહીંતર પેશનેટલી કરજો. જ્યાં સુધી પેશન છે અને તમને એવો વિશ્વાસ ના આવે કે હા હું સ્કિલફુલી આ પ્રોફેશનને આગળ લઈ જઈ શકીશ લાઈફમાં, પછી જ આમાં આવજો. પણ હા, ગમતું હોય તો ક્યારેય છોડતા નહીં. થેન્ક યુ. એટલે આના ઉપરથી આપણે એટલું સમજી શકીએ છીએ, એમ ઘણા બધા મા બાપ બેઠા છે બાળકો કરતાં પણ, એમ કે બાળકોની પ્રતિભાના જે બ્લોકર્સ હોય ને તો મા બાપ છે. આપણે હંમેશા એક મા બાપ તરીકે એવું જ વિચારતા હોય છે કે બાળકના જીવનમાં સ્ટ્રગલ ન આવે, એને સિક્યોર લાઈફ મળે, એને સરકારી નોકરી મળી જાય, એને કોર્પોરેટ સારી સરસ જોબ મળી જાય, એ એન્જિનિયર બની જાય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની જાય, આવું બધું બની જાય, અને પછી લાઈફમાં ફાઇનાન્શિયલી કોઈ પ્રોબ્લેમ ન આવે. પણ દરેક ક્ષેત્રમાં ટકી રહેવા માટે તો ડગલે ને પગલે ચેલેન્જીસ તો આવતી હોય છે, પડકારો આવતા હોય છે. તો આ ફિલ્ડમાં પણ આવે જ એમ, પણ એની જે પ્રતિભા છે એ જો હશે, એ પ્રમાણે આગળ વધશે તો એને કંઈ વાંધો નહીં જ આવે. બાકી ગમે એટલું સિક્યોર હશે ને, એ નસીબમાં નથી ને તો બધું જ સિક્યોરિટી ભાંગીને કડેડભૂસ થઈ જવાની છે. એટલે મા બાપે ખાસ આપણે બહુ જ વિચારવું જોઈએ કે બાળકોની પ્રતિભા છે ને એને જે દિશામાં છે એ દિશામાં આપણે એને સપોર્ટ કરવો જોઈએ. એના અવરોધક પરિબળ તરીકે આપણી ભાવના જે છે કે એને સિક્યોર, આપણી લાગણી સાચી છે પણ એ લાગણી જ જો એને અવરોધક બને તો એ લાગણીનો કોઈ મતલબ રહેતો નથી. એક ખાલી જસ્ટ પ્રશ્ન એક બે વ્યક્તિને આપણે પૂછીએ કે આ જે છે જન્મજાત હોય છે કે આ શીખી શકાય એવી કળા છે? હલો, સોરી, જરા મેં ઉતાવળે હાથ ઊંચો કરીને જરા કહેવા માટે, કારણ કે આ પ્રશ્ન મારા મગજમાં પહેલેથી હતો અને મેં આના ઘણી બધી વખત વિચારેલું છે કે આ છે ને એ ડાયમંડ છે, હીરો છે. આર્ટ છે ને એટલે ઈશ્વર તમારા ખોળિયામાં મૂકી દે છે. આર્ટ આમનામાં પણ છે, આમનામાં પણ છે, અહીંયા બેઠેલા બધામાં પણ છે, કદાચ તમારામાં પણ હશે. પણ એને જે હીરો પારખી શકે ને, હીરાને પારખ્યા પછી જે એને ચમકાવવો પડે ને, ઘસીને એને ઓરિજિનલ ડાયમંડ બનાવવો પડે ને, મીન્સ કે એ અગત્યનું છે સર. એટલે આર્ટ શીખવાથી નથી આવતી, આર્ટ શીખવાથી ખાલી પોલિશ થાય છે. એ ગોડ ગિફ્ટ જ છે. એટલે જ કહેવાય છે કે કલાકાર જે છે એ કળા ઈશ્વરની દેન છે. અધરવાઇઝ ભણવાનું હોત કે એજ્યુકેશન હોત કે તમારે કોમ્પ્યુટર એન્જિનિયર થવું હોત તો તમે તમારા શિક્ષક પાસે શીખી શકો ચોપડી વાંચીને. જ્યારે એક્ટિંગ ચોપડી વાંચીને સમજી શકાય છે, શીખી નથી શકાતી પ્રેક્ટિકલી. તો આર્ટ ઓબ્વિયસલી ઈશ્વરે આપેલી ગોડ ગિફ્ટ છે અને જેટલા પણ આર્ટિસ્ટ છે દુનિયામાં એ બધા એક ડાયમંડ છે અને એને મળેલા ગુરુ કે જ્યાંથી પણ શીખ્યા છે એ લોકો એના ઝવેરી છે. હું એવું માનું છું. થેન્ક યુ. આથી વિશેષ ડિફરન્ટ ઓપિનિયન હોય તો કહી જ શકાય છે. ડિફરન્સ ઓફ ઓપિનિયન તો નહીં કહું, પણ હા, એક્ટિંગ એ કળા ઈશ્વરની દેન છે. એક્ટિંગ કોઈ શીખવાડી નથી શકતું, પણ ટેકનિક્સ ડેફિનેટલી શીખી શકાય છે. હું એવું માનું છું કે આપણે બધા જ એક્ટર્સ છે જ. જીવનના કોઈક તબક્કે આપણે એવું કીધું જશે કે ના ના બસ હું અહીંયા જ છું કે આમ જ છું, કે આપણે એને બહુ જ કન્વિક્શન સાથે કહી શકતા હોઈએ છીએ, જે એકચ્યુઅલી નથી હોતું. તો હું એક રીતે એવું માનું છું કે આપણા બધાની અંદર ક્યાંક ને ક્યાંક કલાકાર છે, પણ એને ઓફકોર્સ એક્ટિંગ એ ડિફરન્ટ વસ્તુ થઈ જાય છે. જીવનમાં એક કલાકાર હોવું અલગ વાત છે, પણ ટેકનિક્સ શીખવાડી શકાય. બાકી એક્ટિંગ તો તમારે જાતે જ કરવાની છે. કોઈ તમને ઇમોશન્સ કેવી રીતના એક્સપ્રેસ કરવા એ નહીં કહી શકે, પણ ઇમોશન્સને કેવી રીતના ટ્રિગર કરીને તમે ત્યાં પહોંચી શકો છો એ ડેફિનેટલી શીખી શકાય. કે ઓકે આટલી એક્સરસાઇઝ છે, તમે આવું વિચારો, આવું ઇમેજિન કરો, આવું ઓબ્ઝર્વ કરો તો તમને એ રસ્તામાં હેલ્પ મળશે. તો ટેકનિક્સ ડેફિનેટલી શીખી શકાય છે. એક્ટિંગ તો તમારે જાતે જ કરવાની છે, કોઈ કોઈને નહીં શીખવાડી શકે. પ્રશાંતભાઈ, આપને એક પ્રશ્ન છે. જી જી જી. હલો, હવે બંને વાત સાથે સહમત છું. હું આગળ જવા માગું છું ખાસ. અને જ્યારે આપણે બેઠા આવીએ નાટ્ય રસિક તરીકે, ત્યારે તો ટેકનિકની વાત કરી. જન્મજાત દરેક માણસને રડતા આવડે જ છે, દરેક માણસને હસતા આવડે છે. દરેક માણસ પોતાના જીવનની અંદર નાના નાના પ્રસંગોએ આપણા જીવનના અનુભવોને આપણે અનુભવીએ જ છીએ. કલાકાર એ અનુભવ સ્ટેજ ઉપર લાવે, ક્યાંથી લાવે છે એના માટે સ્ટાનિસ્લાવસ્કીનું એક બહુ લાંબી વાત નથી કરતો, પણ સ્ટાનિસ્લાવસ્કીનું એક બહુ સરસ ઉદાહરણ છે, કદાચ બધાને ખબર હશે પણ આપની સાથે શેર કરું કે સ્ટાનિસ્લાવસ્કી એક
બહુ જ સારા ડિરેક્ટર અને એક્ટર હતા અને એક્ટર પ્રોસેસની અંદર એ એવું માનતા કે દરેક મારું જે કેરેક્ટર છે ને એ મને સમાજમાંથી ક્યાંકથી મળવું જોઈએ મારું કેરેક્ટર. અને એક વખત એમને એક ગાંડાનો પાગલનો રોલ કરવાનો હતો. તે પાગલનો રોલ કરવા માટે અલગ અલગ ગાંડાઓને જોઈ રહ્યા હતા. તો કોઈ અલગ રીતે હોય, આપણે જે જોઈએ છીએ કે કોઈ પ્રેમમાં પાગલ હોય, કોઈ અલગ બધી બનાવતા હોય. તો એમને દરેક વખતે એવું થાય ના આ કેરેક્ટર મારું નથી, આ પાગલ હું નથી, મારું કેરેક્ટર આ નથી. અને એક જગ્યાએ ખાલી એમ જ રસ્તા ઉપર કોઈ પાનના ગલ્લે જેમ આપણે ઊભા હોઈએ ત્યાં ઊભા હતા અને સામે એક ગેલેરીની અંદર એક માતા પોતાના 1.5-2 વર્ષના બાળકને રમાડી રહી હતી. હવે અચાનક ઘટના એવી બની કે નીચેથી એ બાળકના ફાધર પસાર થયા અને પેલી માતાનું ધ્યાન એમના સામે ગયું અને પેલું બાળક એ વખતે કંઈક એણે ઝટકો માર્યો કે કૂદ્યું કે કંઈક જોઈને અને એ પડ્યું, ઉપરથી નીચે પડ્યું અને પિતાના પગમાં આવીને પડ્યું. હવે એ માણસ ગાંડો નથી, પણ એ ક્ષણ જે એ માણસે એ વ્યક્તિએ પિતાએ એ બાળકને જોઈને એ ક્ષણ જે અનુભવી અને એ વખતે જે એકદમ વિહવળ થઈ ગયો અને જે એનું એ જ સ્ટાનિસ્લાવસ્કીએ પકડ્યું કે યસ ધીસ ઇઝ માય કેરેક્ટર, આ મારું કેરેક્ટર છે. તો આ સમાજની અંદરથી અલગ અલગ જગ્યાએથી મળતા કેરેક્ટરોને આ એક એક્ટર્સ ટ્રેનિંગ તરીકે સ્ટાનિસ્લાવસ્કીએ ઘણા બધા આવા અનુભવો અને આપ્યા છે. જો એ સ્ટાનિસ્લાવસ્કીની અભિનય કલા નામની બુક પણ છે, જનકભાઈ દવે ગુજરાતી ટ્રાન્સલેશન કરેલું છે, તો જેમને રસ હોય વાંચજો. પણ આ છે કે સમાજમાંથી જ એક્ટર અલગ અલગ રીતે ઉપાડતો હોય છે. થેન્ક યુ. આપ સૌ એક રૂપેરી પડદે એક સ્ટારડમ ભોગવી જ રહ્યા છો અને કક્ષાએ છો અને ઘણા લોકોને એવું થતું કે આ અમે પણ કરીએ એમ. અને આ કક્ષાએ પહોંચવા માટે રંગભૂમિ કેટલી ઉપકારક નીવડી કે ઘણા બધા લોકોને એમ એક શોર્ટકટ છે તો ચાલો આમાં ક્યાંક કોઈ ફિલ્મ ડિરેક્ટરને આપણે એપ્રોચ કરીએ કે આપણે એપ્લાય કરી દઈએ જેમ નોકરી મળી જવાની હોય એવી રીતે. એટલે આમાં રંગભૂમિ કઈ રીતે ઉપકારક નીવડે છે? પ્લીઝ પ્રશાંતભાઈ. એક તો કોઈ પણ કલા એમાં સવિશેષ થિયેટર એ એક આર્ટ તો છે જ, પણ હું એવું માનું છું કે એ પર્સનાલિટીને નિખારે છે, તમારા વ્યક્તિત્વને વધારે સૌંદર્યવાન બનાવે છે. એ બહારનું વ્યક્તિત્વ હોય કે તમારું ભીતરનું વ્યક્તિત્વ હોય. હું અંગત રીતે એવું માનું છું કે આઈ વોઝ વર્કિંગ વિથ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ. હું ઇન્ડસ્ટ્રીયલ જોબ કરતો હતો જ્યાં મશીનોની ખટાખટ હોય, શિફ્ટ ઇન્ચાર્જ હતો હું, લેબર્સ સાથે માથાકૂટ કરવાની હોય. હું સાંજે વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં આવતો હતો. મારા માટે આખું વિશ્વ બદલાઈ જતું હતું. એ રૂના ઢગલાઓમાંથી કવિઓ સાથે બેસો ને એટલે મને એવું લાગ્યું કે મારી સંવેદનશીલતા વધી એઝ અ પર્સન. સ્ટારડમને તો પછીની વાત છે. મારું કન્સર્ન વધ્યું, સમાજની નિસ્બત વધી મારી. એવું નહોતું કે પહેલાં હું નિર્દય માણસ હતો, પણ કદાચ હું રોડ ઉપર જતો હોય ને કોઈ એક્સિડન્ટ થતો હોય તો મને એટલું સ્પર્શતું નહોતું જેટલું ધીમે ધીમે મારી અંદર એક રંગમંચ આવતું ગયું અને મને જે એક કન્સર્ન હોય, એક પેઇન થાય, અરે યાર આ, અથવા તો કોઈ વૃક્ષ કાપતું હોય કે કોઈ પર્યાવરણના હાનિ કરતી હોય કે સોસાયટીમાં કંઈ માનવતા વિરુદ્ધનું કામ હોય તો હું માનું છું, આ મારો અંગત અનુભવ કહું છું. તો એ પહેલાં જેટલું નહોતું સ્પર્શતું એટલું થિયેટર સાથે સંકળાયા પછી મારા વ્યક્તિત્વમાં એ બદલાવ આવ્યો. એવું હું અંગત મારો અનુભવ શેર કરું છું પૂરી વિનમ્રતા સાથે. અને માફ કરજો, તમારો પ્રશ્ન એ હતો કે બીજો કે ધારો કે કોઈને રંગભૂમિ કે રંગમંચ કે થિયેટર કરવું નથી અને સીધું એક્ટર બની જવું છે. બરાબર. એટલે એક વ્યક્તિ તરીકે તમારું આ નિખાર કરે છે. મને એક સરસ વાત શેર કરવાનું મન થાય છે. આપણે એક પ્રસિદ્ધ ન્યાયાધીશ હતા, ઘણા ઓળખતા છે, ઠક્કર પંચ હતું. સરકારશ્રીનો એક રાષ્ટ્રીય કક્ષાનો વિવાદાસ્પદ કોઈ કેસ હતો, એનું એક વ્યક્તિનું પંચ હતું. એ ઠક્કર સાહેબના 3 કે 4 દીકરાઓ હતા. એમની મોટી એડવોકેટની ફર્મ હતી. એમના પપ્પાનું સૂચન હતું, આગ્રહ તો ના કહેવાય પણ એક જાતનું એ એવું કહેતા હતા કે અમારા પપ્પાનો ઓર્ડર છે કે થિયેટર કરો, સારા વકીલ બનશો તમે. અને એમાંના એક એટલે આપણા યોગેશ ઠક્કર, કદાચ કોઈ જૂના હશે તો ઓળખતા હશે. આ અમદાવાદની ગુફા ઉપર જેમણે અંધાયુગ નાટકને મંચન કર્યું હતું, ગુફાની ઉપર
સ્ટેજ ઉપર નહીં, ગુફા ઉપર. તો થિયેટર આ રીતે મદદરૂપ થાય છે તમારા વ્યક્તિત્વના ઘડતર માટે અને વધારે સૌંદર્યવાન બનાવવા માટે. અને રહી વાત, ઓબ્વિયસલી આપણે બધા મનુષ્યો છીએ તો બધાને જીવનમાં પ્રગતિ કરવાની ઈચ્છા હોય. બધાને એમ થાય કે હું વધારે સારું કામ કરું, સિનેમામાં કામ કરું, ટેલિવિઝનમાં કામ કરું. અહીં આગળ અથવા આ માધ્યમ દ્વારા જે લોકો સાંભળતા હશે અથવા તો આ ફિલ્ડમાં આવવાના હશે એમને હું એટલું ચોક્કસ કહીશ કે ધીરજ રાખજો. અને ડાયરેક્ટ શોર્ટકટ એ કોઈ સોલ્યુશન નથી. થિયેટર તમને ચોક્કસ મદદ કરશે. ઘણી વખતે શું થાય છે કે અહીં આગળ તમે જે મહેનત કરી હોય, તમારું જે ફાઉન્ડેશન બન્યું હોય, અહીં આગળ જેટલા લોકો બેઠા છે, માત્ર આ તો અહીં બેઠા છે એટલે કહું છું, પણ તમે આમ એમની આપણે વાત સાંભળી તો તમે જુઓ કે એ લોકોનું ફાઉન્ડેશન બહુ યોગ્ય વ્યક્તિઓ જોડે સ્ટ્રોંગલી બેઝ બન્યો છે, તો એ પોતાના ક્ષેત્રમાં સારી રીતે આગળ કામ કરી શકે. તો થિયેટર તમે એક્ટર બનો કે ના બનો, નિર્માતા બનો કે લેખક બનો કે વ્યવસાયિક તમારી શોપ હોય કે તમે માર્કેટિંગનું કામ કરતા હોય કે કોઈ પણ વ્યવસાય હોય, હું માનું છું કે થિયેટર, આમ તો કોઈ પણ કળા, પણ થિયેટર સવિશેષ તમને મદદરૂપ થાય. અને એમાંય તમે જો આ ફિલ્ડમાં આગળ વધવાના હો તો થિયેટર તો તમને એક મજબૂત પાયો બનીને કામ કરે છે. થેન્ક યુ. સરની વાત એકદમ સાચી છે. એ વાતને હું કન્ટિન્યુ કરું કે દેર ઇઝ નો શોર્ટકટ ઇન સક્સેસ. આ જેટલા પણ આ ફિલ્ડમાં નહીં, કોઈ પણ ફિલ્ડમાં જે સફળ થયા છે ને એ ક્યારેય શોર્ટકટથી સફળ થયા જ નથી. તમારે ખૂબ હાર્ડવર્ક કરવું જ પડે, કરવું જ પડે ને કરવું જ પડે. એટલા માટે મહેનત જરૂરી છે. જે લોકો શોર્ટકટથી આગળ વધ્યા છે એ શોર્ટકટથી નીચે પણ આવી ગયા છે. એટલે જેમ સાદી ભાષામાં સમજાવું ને કે બેઝ મજબૂત કરવો પડે. બેઝ મજબૂત કરવા માટે ખૂબ મહેનત કરવી પડે, ખાડો ખોદવો પડે એક મોટું બિલ્ડિંગ ઊભું કરવું હોય તો એવી રીતે એક્ટિંગ ફિલ્ડમાં કે આપણી પોતાની ફિલ્ડમાં તો બહુ જ હાર્ડવર્ક છે. કારણ કે આપણી ફિલ્ડમાં જે આવકનો દાયરો છે એ નિયમિત નથી કે દર મહિને તમને આટલા રૂપિયા મળી જ જવાના જેવું નથી. એટલે બધા જ ક્યાંક ને ક્યાંક ઇન્સિક્યોર ફીલ કરતા હોય છે, સિવાય કે જે આમ 20-25 કરોડ સેવ કરીને બેસી ગયા છે એના સિવાયના, રાઈટ. તો સતત મહેનત કરતા રહેવું પડે છે, સતત કામ કરતા રહેવું પડે છે, એકબીજાના કોમ્યુનિકેશનમાં રહેવું પડે છે. અને શોર્ટકટ એટલે કે સીધું ફિલ્મમાં જવા માટે બી તમારે મહેનત તો કરવી જ પડે છે. એટલે ધારો કે તમે થિયેટર કર્યું છે, એના પછી તમે સંપર્ક કરો, જે થિયેટર કર્યું હશે એ તમને ફિલ્મમાં દેખાઈ આવશે. તમારું મહેનત, તમારી ડિસિપ્લિન, ડેડિકેશન, હાર્ડવર્ક, જેને થિયેટર કર્યું હશે કે જેને ગ્રાઉન્ડ લેવલ પર કામ કર્યું હશે, બધા જ ક્યાંક ને ક્યાંક ઓળખાઈ જશે. મોટી સ્કેલ પર જશે ને ત્યાં ઓળખાઈ જશે, ના બોસ આ મહેનતથી આગળ આવ્યો છે, આ ચિઠ્ઠીથી આગળ નથી આવ્યો, કોઈની ચિઠ્ઠીથી નથી ચાલ્યો. એ તમારી વાત વર્તનમાં, તમારા અભિનયમાં ખબર પડી જશે. એટલે સર, મારો અનુભવ છે 28 વર્ષનો આ ફિલ્ડનો, એમાં હું એવું માનું છું ચોક્કસ કે હાર્ડવર્ક જ છે, એનો કોઈ શોર્ટકટ નથી સક્સેસનો. એટલે હાર્ડવર્ક, નસીબ, ટેલેન્ટ, પેશન્સ, ધીરજ સાહેબે કીધું બહુ જ રાખવી પડે. રાતોરાત સુપરસ્ટાર નથી થવાતું. ધીરજ, આ બધું ભેગું કરો ને ત્યારે થોડીક સફળતા તમને મળે છે. અરે સર, આ બંનેની વાતને જ આગળ વધારતો હું અને એક ઉદાહરણથી જ વાત કરીશ ફરીવાર. કારણ કે હાર્ડવર્કની એની વાત, પણ પેશન કેવી હોવી જોઈએ, એક કલાકારની પેશન અને એ પરિણામ આર્થિક, માનસિક અને સામાજિક કેવું હોય એનું એક નાનકડું જ ઉદાહરણ છે. આપણે ગુજરાતીના એક દયારામ નામના કવિ છે, દયારામ કવિ, અને જુનાગઢની અંદર નગરશેઠ દર વર્ષે, વર્ષો પહેલાંની વાત છે, દર વર્ષે એક આવો મનોરંજનનો કાર્યક્રમ કરે. અને એકવાર એમણે જાહેર કર્યું કે જે મને કલાકાર સ્ટેજ ઉપરથી આવીને રજૂઆત કરે અને મને ખુશ કરી દે, હસાવે, આનંદ કરાવે, હું એને મોં માગ્યું ઇનામ આપીશ. એટલે દેશ પરદેશના જાતના કલાકારોને બધા રોજ 3-4 દિવસ આખો કાર્યક્રમ ચાલે, 10-15 મિનિટ બધા પ્રોગ્રામ આપે, બધું જોવે. હવે દયારામ એ વખતે કવિ નહોતા, ભક્ત કવિ નહોતા, એક કલાકાર હતા. હાસ્ય અને કવિતાઓના અંતે રજૂ કરે. અને તેમણે જોયું 2 દિવસ સુધી સતત કે ઘણા પ્રયત્નો કરે, રમૂજ, જોકરની માફક નાચે, કૂદે, હાસ્ય, આ તે. નગરસેઠ એકદમ ગંભીર મુદ્રામાં બેસે, કશું જ નહીં, કોઈ હાસ્ય નહીં, મલકે નહીં. એટલે એમણે બધું સંશોધન, કલાકારનો સ્વભાવ હોય કે આના માટે હું શું કરું, મારે જે પામવું છે, અર્થ પણ પામવું છે, પેલાને રાજી પણ કરવો છે. એટલે એમણે પૂછતા એમને મળ્યું. શું મળ્યું? તો કે આ નગરસેઠ છે ને એ નાગર છે,
અને એ રાત્રે ત્રીજા દિવસે એમનો વારો આવ્યો એટલે એમણે નરસિંહ મહેતાનો વેશ ધારણ કર્યો અને નરસિંહના ભજનને રજૂ કર્યું એટલે નગરસેજ રાજી થઈ ગયા. કેમ તો કે મારો નરસિંહ આવ્યો, એને ઇનામ બધી વાત થઈ. વાત અહીંથી શરૂ થાય છે કલાકારની, કે એ બધું પોતાનું જે કંઈ વેશભૂષા બધું લઈ અને જ્યાં ઉતારો હતો ત્યાં જવા નીકળ્યા. બધા વેરાઈ ગયા છે, આખો પ્રોગ્રામ પતી ગયો, એ ચાલતા ચાલતા જઈ રહ્યા છે. 3 સ્ત્રીઓ એમની પાછળ પાછળ આવી રહી છે. દયારામની પાછળ 3 સ્ત્રીઓ આવી રહી છે. એટલે દયારામને એમ થયું કે આ બહેનો મારી બાજુ, એમને ખબર હશે કે હું અહીંયા છું તો મારી પાછળ પુરુષ આગળ જતો હોય તો સેફ, એટલે આવી રહી છે. ચાલતા આગળ ગયા, ગલીમાં વળ્યા તો ફરી એ પાછળ, એટલે કે કદાચ ત્યાં જશે. છેક પોતે જ્યાં રહેતા હતા, જ્યાં ઉતારો હતો ત્યાં પહોંચ્યા. દરવાજો ખોલવા જાય તો પાછળ એ 3 સ્ત્રીઓ ઊભી છે. એટલે દયારામ કે બેન, હવે તમે મારું આવી ગયું, તમે તમારી રીતે તમારા જ્યાં નિવાસસ્થાન હોય ત્યાં પહોંચો. તેમણે કંઈ જવાબ ના આપ્યો. પહેલાંને અમને કલાકારોને પહેલું એવું થાય કે આ બહેનોને શું ઈચ્છા હશે, એટલે કે હું એમાં કોઈ રસ નહીં ધરાવું. તમે કદાચ મારાથી પ્રભાવિત થયા હો તો મને કોઈ, તમે સીધાઓ. ત્યારે કે ના, તો અમે તો તારી અંદર છીએ, અમારે અંદર પાછા જવાનું છે. તો કે એટલે હું સમજ્યો નહીં. તારે કે અમે કામ, વાસના અને લોભ છીએ, તારી અંદર રહીએ છીએ. તે આ નરસિંહના કપડાં પહેર્યા ને ત્યારથી અમે એમાંથી બહાર નીકળવું પડ્યું છે અમારે. એટલે હવે તું આ કપડાં ઉતારેની રાહ જોઈએ છીએ, તારો દરવાજો ખુલે નહીં. અને દયારામે કહ્યું કે તો હવે મને માફ કરજો, તમે અહીંથી જાઓ, આ વેશ ક્યારેય નહીં ઉતરે. તમે આજે પણ દયારામ, કવિ દયારામનો ફોટો જોશો તો એ નરસિંહની જેવી જ નરસિંહ ટોપીને કરતાલ લઈને બેઠા છે. આ કલાકારનું એચિવમેન્ટ છે. કલાકાર જ્યારે એક પાત્રને એક જીવંત કરે છે ત્યારે એ જે પાત્રમાં જાય છે એટલે એની અંદર જે અવગુણો છે ને એ પણ બહાર નીકળી જાય છે. અર્થ તો મળે જ છે. નગર શેઠે ઇનામ આપ્યું, પણ આ પણ કલાકાર એચિવ કરી શકે છે. થેન્ક યુ. પરેશભાઈ, એટલે મુખ્ય મારી વાત એ છે કે જે રંગભૂમિ કરીને, થિયેટર કરીને સિનેમામાં આવે છે અને ડાયરેક્ટ આવે છે, તો આ બહેનોની પ્રતિભામાં રંગભૂમિ છે કેટલી ઉપકારક નીવડે છે એમ. એટલે મુખ્ય તો રંગભૂમિનો જે સૌથી મજાની વાત છે, રંગભૂમિની મજાની વાત એ છે કે સિનેમા અને બંનેની પ્રોસેસ, એટલે ઘણા બધા કહે છે જેમણે સિનેમા કર્યું છે કે સિનેમામાં એ છે કે તમે પહોંચો છો તમારા સેટ ઉપર, તમને તમારો સીન આપે છે, તમને એવું કહે છે કે 2 કલાકમાં આ પરફોર્મ કરવાનું, જેમાં એ તમારી પ્રતિભા છે, તમારી સ્પોન્ટેનિટી છે, ને એમાં તમે પરફોર્મ કરો છો, અને એમાં પણ એમાં રીટેક હોય છે. એટલે એ જ વસ્તુ તમે 10 વાર, એ જ મહાવરો, એ જ લાઇન્સ તમે 10 વાર બોલી શકો છો. તમને સંતોષ ના થાય ત્યાં સુધી, તમારા ક્રૂને સંતોષ ના થાય ત્યાં સુધી, કોઈ અલગ અલગ રીતે, અલગ અલગ એંગલ્સથી. એટલે તમારી પાસે એક વસ્તુ ત્યાં 4-5 રીતે કરવાની શક્યતા છે. સ્ટેજ છે, સ્ટેજમાં એ છે કે લાઈવ આર્ટ છે, એટલા માટે એને પ્રયોગ કહીએ છીએ કે તમે આજે જે પ્રયોગ કર્યો, આજે તમે જે ભજવ્યા, આજે જે રીતે જે લાઈન બોલી, એવું બની શકે કે કાલે બીજા શોમાં તમે અલગ રીતે બોલો છો. તમે 100 વાર રિહર્સલ કરીને સજ્જ થઈને ગયા છો, પણ આજે મારું ઓડિયન્સ મારી આ લાઈન ઉપર રિએક્ટ કરે છે તો હું બહુ સરળતાથી એને બોલી જઈશ કે આમ રિએક્ટ કરે છે. પણ મેં જામનગરમાં કરેલો શો જો હું વડોદરા કરવા જઈશ તો ત્યાં કદાચ એ ઓડિયન્સનો ટેસ્ટ જુદો હશે, તો મારે જુદા કલાકાર બનવું પડશે. તો સિનેમા છે જે તમે છો એમાં તમને વધારે ઊંડા ઉતારે છે. તમે રોજ ઉતરો છો, અલગ અલગ એંગલથી ઉતરો છો. નાટક છે, નાટક તમને ઘડે છે, એ તમને રોજ અલગ બનાવે છે દરેકે દરેક શોમાં. એટલે એક નાટકમાં મેં એક ભૂમિકા મેં 100 વાર 100 રીતે ભજવી હોય એવું બની શકે. એટલે એ નાટકથી જે સજ્જ થઈને તમે ઘડાઈને જાઓ છો તો એ અક્રોસ ગુજરાત, અક્રોસ સ્ટેટ, આપણે ત્યાં તો હિન્દી ફિલ્મો છે કે ગુજરાતી ફિલ્મો છે, તો વૈવિધ્ય જ એટલું બધું છે સાંસ્કૃતિક રીતે. ભારતનું જુઓ, ગુજરાતનું જુઓ, બહાર ગાવું, એ બોલી બદલાય છે, રિવાજો બદલાય છે. તો અમુક કલાકારો એવા છે કે જે દરેક, એટલે બંગાળ હોય કે કેરળ હોય કે મહારાષ્ટ્ર હોય, દરેક જગ્યાએ એક સરખા સ્વીકાર્ય છે. કેમ? કારણ કે એમણે 100 અલગ અલગ રીતે ભજવ્યું છે, એ નાટકમાંથી એ શીખીને આવ્યા છે. તો એક જે યુનિવર્સલ છે, શેક્સપિયરના કેરેક્ટર છે, જેમ રાજુભાઈએ વાત કરી એવી રીતે જ કે ઓથેલોનો રોલ કરવાનો હોય તો માણસ કોલસો ઘસી ઘસીને ગોરો પોતાના શરીરમાં સ્વિમિંગ કરી કરીને કાળો રંગ ઉતારે છે પહેલાં. અવાજને એ બેઝ લાવવા માટે રોજ 10 કિલોમીટર પહાડોમાં ઉપર નીચે દોડે છે કે મારા અવાજમાં એ ઓથેલોનો બેઝ આવે તો હું ઓથેલો કરી શકું.
એટલે આ નાટક તમને આવો એક મહાવરો આપે છે, આવી એક તૈયારી સજ્જતા આપે છે, અને પછી જો ફિલ્મમાં જાઓ છો તો ફિલ્મ તમને અલગ રીતે ઘડે છે. પણ બે માધ્યમમાં નાટકની ભૂમિકા 100% રહે છે. અને મારે સૌથી વધારે, આપણે તો બધાએ વાત કરી, પણ ઇટ ઇઝ મોર ઓફ અ મેલ પર્સપેક્ટિવ. એટલે તારિકા પાસેથી તો એ જાણવું છે કે ખાસ કરીને જ્યારે ફિમેલ કેરેક્ટર્સ, એમના માટે તો ચેલેન્જીસ પણ વધારે હોય છે અને આમ પણ ઓછી છે ફિમેલ કેરેક્ટર્સ. એટલે એક્ટ્રેસીસ તમને ફિમેલ મળવી જરાક મુશ્કેલ થઈ જાય છે પુરુષોના પ્રમાણમાં. તો એ ચેલેન્જીસ અને એ પ્રોસેસ વિશે જો વાત થાય તો વધારે સારું. સો બેઝિકલી ફિમેલ એક્ટર્સ ઇન્ડસ્ટ્રીમાં ઓછી છે એની વાત તમે પૂછી રહ્યા છો. ચેલેન્જીસ, અચ્છા, ફિમેલ એક્ટરને શું ચેલેન્જીસ આવે છે? ઓકે ઓકે, હા, એટલે કોઈને હવે આ ઇન્ડસ્ટ્રીમાં ફિમેલ એક્ટર્સને આવવું હોય ને એમને જો ચેલેન્જીસ ફીલ થતા હોય તો આઈ થિંક એ બધા ચેલેન્જીસ દરેક વ્યક્તિના પર્સનલ હશે, ફેમિલી કે એજ્યુકેશન કે મને અલાઉ કરે છે કે નથી કરતા. તો એનો એક જ રસ્તો એ છે કે પહેલાં તો તમે તમારી સ્કિલ્સ એટલી શાર્પ કરો કે તમારા પેરેન્ટ્સ તમારી ઉપર એ ભરોસો મૂકી શકે કે આ છોકરીમાં એ આવડત છે, અને પછી તમે આ ફિલ્ડને પરસ્યુ કરો. અને ઘણા બધા લોકોને ઘણા બધા મિસકન્સેપ્શન્સ પણ હોય છે કે આ ફિલ્ડમાં તો આ પ્રકારના લોકો હોય કે નથી બહુ સારી ફિલ્ડ, જે હું એવું માનું છું કે હવે ઘણી ખરી રીતે ચેન્જ થયું છે. કારણ કે હું એવું પર્સનલી માનું છું, છોકરી થઈને અને એક્ટર થઈને નાનપણથી અહીંયા મોટી થઈ છું એવું કહી શકું. કોર્પોરેટ વર્લ્ડની જે ખરાબ પરિસ્થિતિ છે ને એના કરતાં મારી ફિલ્ડ મને બહુ જ ગમે છે, કારણ કે જે છે ને એ બહુ ક્લિયર અને મારી ચોઈસ પર હું કામ કરી શકું છું કે મારે આ વ્યક્તિઓ સાથે કે આ પ્રોજેક્ટમાં જોડાવું છે તો હું જોડાઈ શકીશ, એની ચોઈસ મારી પાસે છે. પણ કોર્પોરેટમાં કામ કરતી કે બીજી કોઈ પણ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સમાં કે જ્યાં એ આપણે હાયરાર્કી જોતા હોય છે, પણ એમની નીડ્સ, એમની ફાઇનાન્શિયલ નીડ્સ, જવાબદારીઓ સાથે એ ના ત્યાંથી નીકળી શકતા હોય છે, ના ત્યાં રહી શકતા હોય છે. અને એ લોકો જે મેન્ટલ ટ્રોમામાં જીવતા હોય છે એ બધાથી બાદ છે. એટલે જેને પણ એવું લાગતું હોય ને કે આ ફિલ્ડમાં જ ખરાબ માણસો છે, એવું નથી. ખરાબ માણસો બધે જ છે. અહીંયા તો એટલીસ્ટ તમને બહાર આવીને દેખાઈ જાય છે કે આ વ્યક્તિ જોડે મને કામ કરવું ફાવશે કે નહીં ફાવે, ત્યાં તો તમે ઓળખી પણ નથી શકતા. સો આઈ એમ વેરી લકી એન્ડ આઈ એમ વેરી હેપી કે હું આ ફિલ્ડ સાથે એસોસિએટેડ છું. અને કોઈ પણ છોકરી આવું વિચારીને આવે ને તો હું ખાલી એવું કહીશ કે સમજણ લઈને આવશો ને તો તમને ઓટોમેટિકલી ખબર પડશે કે મારે ક્યાં કામ કરવું છે, શું કામ કરવું છે અને મારા એથિક્સ શું છે. પર્સનલી મને કોઈ પણ ખોટો અનુભવ નાનપણથી લઈને અત્યાર સુધી એક પણ વાર નથી થયો, ના અમદાવાદમાં ના મુંબઈમાં. કારણ કે સામેવાળું વ્યક્તિ પણ જોશે કે આ વ્યક્તિ કેવું છે, એમને એમ નહીં આવે. તારિકા, તમારો જવાબ છે ને ખરેખર ખૂબ જ સુંદર છે અને ઘણી બધી દીકરીઓ માટે ને મા બાપ માટે આ બહુ જ મહત્ત્વનો જવાબ છે. આ ચર્ચાના બે દ્વારા આપણે એ વાત ઉપર આવી ગયા. પહેલી વાત તો એ ઉપર આવી ગયા કે રંગભૂમિ જે છે ને એ માત્ર એક્ટર બનવા માટે જ જરૂરી નથી. તમે કોઈ પણ ફિલ્ડમાં આગળ વધવો હોય, પણ આપણે જેમ આપણે બાળકને કરાટેમાં મોકલીએ છીએ, ડાન્સમાં મોકલીએ છીએ, સ્વિમિંગમાં મોકલીએ છીએ, પણ એને જો થિયેટરમાં પણ મોકલશો ને, આ રંગભૂમિમાં પણ આ વર્કશોપ પર આ પ્રકારના ભાગ લેવા માટે મોકલશો તો ચોક્કસથી જે પણ ફિલ્ડમાં હશે ને એમાં એની ત્યાં કોમ્પિટિશન તો ત્યાં પણ છે, પણ જે રંગભૂમિનો માણસ જશે એ પોતાના વાતની રજૂઆત જે છે ને બહુ જ અસરકારક રીતે કરી શકશે. ચાહે વકીલ હોય કે વેપારી હોય કે સેલ્સમેન હોય, પણ રંગભૂમિ છે દરેક ક્ષેત્ર માટે ઉપકારક નીવડવાનું છે. એટલે આ ખૂબ જ, અને બહેનો માટેનો તો તમારો જવાબ ખરેખર બહુ જ અદ્ભુત છે. મારો પણ એક આ ચિંતાનો અને એવો પ્રશ્ન છે કે આપણે થિયેટર ને નાટક ને આ બધી પિક્ચરો તો ચાલો ગામડે ગામડે પહોંચી ગયા છે. એમ આપણે કઈ કઈ ગામડે ગામડે કચ્છના લખપતમાં તમને પેપ્સી ને કોક ને કોકા કોલા ને બધું મળે, ત્યાં નાટક મળે? કઈ રીતે મને જવાબ આપશો? મારું તો મૂળ કામ જ ભાઈ નાટક બનાવવાનું, નાટક ચલાવવાનું, નાટક કરવાનું છે. એટલે હવે નાટક સાહેબ એવું છે કે બધે જ આખા ગુજરાતમાં અવેલેબલ છે, ઓપનમાં પણ અવેલેબલ છે, ગામડે ગામડે અવેલેબલ છે. અને અમારા જે ખરેખર ગામડા સુધી પહોંચાડનાર નાટકો તો રમેશભાઈ અમીન, અર્પણ સંસ્થા, જેની પાસેથી હું શીખ્યો છું નાટકને ગામડે ગામડે સુધી પહોંચાડવાનું. મહેસાણાનો આખો પટ્ટોમાં એક નાનું ગામ બાકી નહીં હોય જ્યાં રમેશભાઈ અમીનને અર્પણ સંસ્થા નહીં ઓળખતા હોય સાહેબ. અને અમારા પણ વિવેક્ષા પ્રોડક્શનના પણ બધા જ નાટકો આમ છેક
ભુજ સુધી કચ્છ સુધી જાય છે અને ત્યાંની જે નાની નાની સંસ્થાઓ છે કે એ લોકોના જે પ્રમુખ છે કે એ લોકોને કોઈ માતાજીનો પ્રસંગ છે કે કોઈ પણ એવો સારો પ્રસંગ હોય છે ત્યારે એ લોકો અચૂક નાટક ના શોઝ રાખે છે, સારા પારિવારિક નાટકના શોઝ એ લોકો અમને બધાને ઇન્વાઇટ કરે છે. આમના પણ ઘણા શોઝ બહાર થાય છે, અમારા પણ થાય છે, તારિકા છે, સાહેબ છે, બધાના નાટકના શોઝ થાય છે. અને હવે ગુજરાતમાં નાટકની ચાહ બહુ વધી છે. જેમ લોક ડાયરો બધે ચાલે છે એવી રીતે નાટક પણ બધે ચાલે છે. અને હવે અમારા નાટક તો સંગીત સંધ્યાની જગ્યાએ લગ્ન પ્રસંગમાં સંગીત સંધ્યાની જગ્યાએ અમારા નાટકનો શો રાખે છે. એટલે નાટકનું સ્તર બહુ ઊંચું આવી ગયું છે. એક સારી ક્વોલિટી વાળા લોકો જુએ છે અને બહુ જ ક્લાસ પબ્લિક નાટકને જુએ છે. તો નાટક હવે સાહેબ છે ને કહો ત્યાં અમે ભજવી શકીએ છીએ. ઓપનમાં પણ ભજવી શકીએ છીએ, ઓડિટોરિયમમાં પણ ભજવી શકીએ છીએ, વાડીમાં પણ ભજવી શકીએ છીએ, સ્કૂલમાં પણ ભજવી શકીએ છીએ, ડ્રોઈંગ રૂમમાં પણ ભજવી શકીએ છીએ. કારણ કે હવે પેલા સ્મોલ થિયેટર્સ જે આવ્યા છે તમને બધાને ખબર છે, જે 50 થી 80 લોકોની વચ્ચે પરફોર્મ થતા હોય છે, એ પણ બહુ સરસ ચાલે છે. એટલે નાટક સાહેબ ગમે ત્યાં ભજવાય. પ્લીઝ. વિવેકની વાત સાથે હું બિલકુલ સહમત છું. અને તમારો જે પ્રશ્ન છે એને હું થોડું એક્સટેન્ડ કરું તો આવું તો થાય છે. હું સાક્ષી છું એઝ અ પ્રોડ્યુસર પણ, હું પણ ઓપન એર બાપુજીના બાજીગરના શો ગામડે ગામડે પણ અને એ નાટક એવું થાય છે સાહેબ, આપણે ઠાકોરભાઈ કે ટાગોર હોલમાં 700 કે 800ની સીટ હોય છે. અમે જ્યાં નાટક કરીએ છીએ ત્યાં 5 થી 7 હજાર લોકો હોય છે, 3 થી 4 LED સ્ક્રીન લાગે છે. ઇન્ટરવલ એટલા માટે નથી પાડી શકતા કે 7000 માણસ ઊભા થઈને બેસે તો 50 થી 60 મિનિટ થઈ જાય અને છતાંય કોઈ માણસ ઊભું નથી થતું. પરંતુ હું તો એવી અપેક્ષા રાખું છું કે અમે ત્યાં નાટક લઈને જઈએ છીએ, એના બદલે જેમ ભાઈએ કહ્યું ડાયરાની વાત છે કે ગામડે ગામડે ડાયરા થાય છે, નાના ટાઉનમાં પણ થિયેટર પ્રોડક્શન થાય. નાના ટાઉનમાં પણ ભલે આપણે એવું નથી ઈચ્છતા કે બધા જ એકદમ શું કહેવાય વેલ એસ્ટાબ્લિશ અથવા તો કહેવાતી ભાષામાં લોકો સુધી પહોંચી ગયેલા થાય, પરંતુ જો નાના ટાઉનમાં પણ થિયેટર પ્રોડક્શન થાય પોતાના ડિસ્ટ્રિક્ટ લેવલે કે એવી રીતે, તો એ સમાજ માટે પણ સારું છે અને રંગમંચ માટે સારું છે. જે રીતે આપને અભ્યાસ હશે જ અને ખબર હશે કે બંગાળમાં એવું બહુ થાય છે. જેવી રીતે આપણે અહીંયા આગળ હું જ્યાં રહું છું જે વિસ્તારમાં વૈષ્ણોદેવી સર્કલ બાજુમાં એક ખોડિયાર ગામ છે નાનકડું 1000-1500 માણસનું, ત્યાં દર સોમવારે ભજન થાય છે 9 થી 10. તો મને એવી ક્યુરિયોસિટી, અભ્યાસ, જિજ્ઞાસા, તો અને ઠાકોરોનું ગામ છે તો મને એમ થાય કે મને જોવા દે આ કેવા ભજન શું છે. હું ગયો તો ખરેખર હું દંગ થઈ ગયો. એ લોકો કોઈ પ્રોફેશનલ સિંગર નથી, પણ એમને પછી મેં સવારે જોયા ને તો એમના જીવનમાં એ રાતની પ્રવૃત્તિની અસર પડે છે. આ કલા છે ને, આ માણસનું છે ને, આ સૌંદર્ય અહીં વધારે છે. એટલે હું માનું છું અથવા તો એવી અપેક્ષા રાખું છું અને એવું ઈચ્છું છું કે થિયેટર આવી રીતે નાના ડિસ્ટ્રિક્ટ લેવલે કે તાલુકા લેવલે પણ ઇવન આ રીતે પણ થાય ને કે આપણા સમાજની કે આપણા ગામની સમસ્યાને કંઈ પરફોર્મ કરીને બતાવે તો પણ એ કદાચ આપણા સમાજને એક હેલ્ધી બનાવશે. હા, ઇવન હું બંગાળમાં એક રસપ્રદ વાત કદાચ બીજા અભ્યાસુ મિત્રોને ખબર હશે, તમને મજા આવશે. બલરાજ સહાની ઇનવિઝિબલ થિયેટર કરતા હતા, અદૃશ્ય નાટક એવું કહી શકાય. એ જ્યારે એ તો તમને ખબર હશે કે સામ્યવાદી વિચારસરણી અને ઇપ્તામાં એમાં બધા કામ કરતા હતા, પણ એમાં એ જે એમના વિચારો માટે જે આંદોલન કર્યું હતું એના અનુસંધાનમાં એમને ધરપકડ થઈ હતી અને જેલમાં પૂરવામાં આવ્યા હતા. પણ સાથે સાથે એ વ્યવસાયિક અભિનેતા હતા એટલે એમને 3 કે 4 કલાક રોજ છોડવામાં આવતા હતા એમના કામ માટે. એ ઇનવિઝિબલ થિયેટર એટલે કેવું કે દાખલા તરીકે હું કોઈ એક વિચારધારાને માનું છું, અમે 3 જણા, તો ચાની કેટલી ઉપર જઈને અમે વાત કરીએ કે આવું થોડું ચાલે યાર, પર્યાવરણમાં આવું તો હતું હશે યાર, BRTS છે ને આવી રીતે થોડી આપણે સ્કૂટર લઈને નીકળાય. એટલે તારીકા અજાણી વ્યક્તિ હોય એ શું કહેવું તમારું બેન, એટલે બેન બોલે અને આ 3 કેરેક્ટર સાયલેન્ટ થઈ જાય. અને એવી રીતે ઇનવિઝિબલ થિયેટર કરતા હતા પોતાના વિચારોનો પ્રચાર પ્રસાર માટે અથવા તો એવું કહી શકાય સામાજિક નિસ્બત માટે. તો થિયેટર આ કામ કરે છે સમાજમાં. થેન્ક યુ. એટલે બસ મારો એકચ્યુઅલી પ્રશ્ન એ હતો કે મોટાભાગે એવી માન્યતા છે કે આપણું ગુજરાતી થિયેટર છે ને બહુ રીચ થિયેટર છે
અને બોક્સ સેટની અંદર જ આપણે ટેવાયેલા છે કે મોટા ઓડિટોરિયમ હોય જ્યાં 1000 પ્રેક્ષકો હોય અને 500-1000 રૂપિયાની ટિકિટ હોય, અને જ્યારે બંગાળ, મહારાષ્ટ્ર આ બધી જગ્યાએ 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયાની પરવડે એવા પણ નાટકોના પ્રયોગો નાના સેન્ટરોમાં થતા હોય છે. અને બાળક જોશે તો એ પોતાની જાતને સ્ટેજ ઉપર એની કલ્પના કરી શકશે, અને તો એનામાં એક્ટર ઉદ્ભવશે, અને તો એ કંઈક આગળ વધી શકશે. એટલે અને પહેલાંના સમયમાં તો નવરાત્રિમાં આપણા બધા વેશ ભજવાતા હતા, અને એક લોકભોગ્ય જીવંત મનોરંજન નાટક દ્વારા લોકોને મળતું હતું. અને એ પછી સરકાર દ્વારા જે સ્પર્ધાઓ થાય છે, શાળા કોલેજોમાં જે સ્પર્ધાઓ થાય છે, યુથ ફેસ્ટિવલ થાય છે, એના દ્વારા તક મળે છે, પણ એ ક્યાંય ને ક્યાં અટકી જાય છે. એ પછી એનું એક્સટેન્શન સ્વરૂપે પણ આવા ઓછા ખર્ચે લો કોસ્ટના પ્રોડક્શન અને ઓછી ટિકિટે ગામડે પણ થાય. માત્ર સરકારી ચૂંટણીના નાટકો નહીં, શેરી નાટકો એવા નહીં જે કોન્ટ્રાક્ટ ઉપર આપ્યા હોય ને 500 ગામડા જઈને કરી દેવા, માત્ર એવા નહીં, પણ કંઈક બીજી નિસ્બત સાથેના પણ નાટકો થાય અને ત્યાંના લોકો જોવે. કારણ કે જ્યાં સુધી જોશે નહીં ત્યાં સુધી એને માત્ર ફિલ્મી પડદે જોયેલું છે ને તો આખી વાત અલગ છે. અને લાઈવ સ્ટેજ ઉપર કોઈ જોશે. મેં ઘણા એવા બાળકોને જોયા કે મેં અંકલ નાટક તો જોયું જ નથી ક્યારેય. આમ કચ્છમાં હું વચ્ચે એકવાર ગયો હતો તો કે મેં પછી અમદાવાદ આવ્યો ત્યારે કે આવું મેં મારી લાઈફમાં પહેલી વાર નાટક જોયું. SSC સુધી પહોંચી ગયો, પણ મેં સ્ટેજ ઉપર નાટક આ રીતે ભજવાતું હોય મેં સિરિયલો જોઈ છે, ફિલ્મો જોઈ છે, પણ નાટક મેં લાઈવ જોયા નથી. તો ધીમે ધીમે બસ આપણો આ જે માન્યતા જે એમાંથી બહાર નીકળી, અને હવે તો એવું અમદાવાદની અંદર પણ આપણા ઘણા બધા નાના થિયેટર, સ્ક્રેપયાર્ડ છે, કલાસ્ફૂર્તિ છે, કે એવા જેની પાસે પૈસા નથી ને અને એક્ટિંગ કરવી છે તેના માટે સ્કોપ છે કે ઓછામાં ઓછા ખર્ચે તમે તમારી અભિવ્યક્તિને અભિવ્યક્ત કરી શકો. સર, આ જે ઇસ્યુ તમે કીધું એમાં સેજ એડ કરીશ. હું એવું માનું છું કે બાળકોનો એમાં કોઈ વાંક જ નથી. એમણે સિરિયલો જોઈ છે, ફિલ્મો જોઈ છે. કેમ? કારણ કે એમના પેરેન્ટ્સ જોડે કે એમના રિલેટિવ્સ જોડે એમને એક્સપિરિયન્સ મળ્યો છે અને એમને ખબર છે કે ઓ વાવ, આમાં તો મજા આવે. તો આઈ થિંક એ જવાબદારી એ પણ છે કે પેરેન્ટ્સ છે કે એમની ફેમિલી છે એ એમને એકવાર લઈ તો જાય, પછી ગમવું ના ગમવું એમની પર્સનલ ચોઇસ છે, પણ એ ચોઇસ સુધી પહોંચાડવા માટે ઘણીવાર પેરેન્ટ્સ પણ એ એફર્ટ નથી લેતા. કે એ તો એની રીતના એનું એન્ટરટેનમેન્ટ તો મોબાઈલ છે કે પછી ટીવી જોઈ લે છે કે ગીતો સાંભળી લે છે, પણ શું આપણે એ પર્સપેક્ટિવ કે થોટ એમને આપીએ છીએ? ઘણીવાર નથી આપતા. તો આઈ થિંક એ આપણે બધાએ એકબીજાને આપવાનું છે કે નથી જોયું તો ચાલ એકવાર, પછી તને ગમે તો તું પછી દર અઠવાડિયે આવશે જ નાટક જોવા, જો એને ગમશે તો. સો આઈ થિંક એ એફર્ટ આપણે બધાએ કલેક્ટિવલી લેવાની જરૂર છે. એટલે બરાબર, એટલે આપણે બધાની એક સામાજિક નિસ્બત પણ છે કે લોકો નાટ્યાભિમુખ થાય, સાથે નાટકો પણ લોકાભિમુખ થાય અને છેવાડાના ગામ સુધી, છેવાડાના ગામના પ્રેક્ષક સુધી એ પહોંચે, એ આપણે બધાની સહિયારી નિસ્બત છે. તો આવા પ્રયોગો માત્ર ડાયરો કરી અને રૂપિયા ઉડાડી એ તો વાત બરાબર, પણ સાથે પણ આ એક મનોરંજનનું સબળ માધ્યમ છે અને આપણા સંસ્કૃતિની ધરોહર છે. તો આપણા બાળકો સુધી પહોંચે, એને જોવાની તક મળે, એને પણ આપણે પૂરી તક આપવી જોઈએ. હવે છેલ્લી 5 મિનિટ આપણે છે, આપણો સેશનનો ટાઈમ ખતમ થવામાં છે. બીજા પણ મહાનુભાવ આવી ગયા છે, તો ઓપન ફોર ઓલ આપણે 5 મિનિટ ક્વેશ્ચન રાખીએ કે કોઈને કંઈ પ્રશ્ન હોય ને. આ બધા જ મહાનુભાવો આ ફિલ્ડના એક એક્સપિરિયન્સ પછી આ સ્ટેજ ઉપર પહોંચ્યા છે. કોઈને પણ પ્રશ્ન હોય તો આપણે વોલેન્ટિયર્સ માઇક લઈને, હા પ્લીઝ માઇક આપજો ને. છે એમની પાસે છે, માઇક છે. અહીંથી જવાબ આપવા માટે પણ માઇક ચાલુ રાખજો. હલો, નમસ્કાર. વિવેકભાઈ અને પ્રસન્નભાઈ સાથે સંપૂર્ણ અસહમતિ સાથે કે નાના શહેરોમાં નાટકો તમે કરવા જાઓ છો, ત્યાં નાટકનું વાતાવરણ છે નહીં, તમે જાઓ છો. બીજી વાત આ દીકરીએ કરી એવી કે
અભ્યાસક્રમમાં નાટકો હોવા જોઈએ એવું ગઈકાલે એક વિષય હતો. હું એવું કહું છું કે મા બાપને છે ને પહેલાં એમના માટે કંઈક હોય એવું હોવું જોઈએ કે એ લોકોને નાટક ગમતા થાય, તો એમના બાળકમાં સંસ્કાર એક ક્રમ અનુસાર આવતી વસ્તુઓ હોય છે. તો મેં નાટકો કર્યા છે તો મારા બાળકને ખબર છે કે નાટકો શું છે. વિશ્વના તમામ સારા નાટકો એ જોવે છે. વાત મારી એટલી છે કે કન્ટેન્ટ બહુ સરસ ભાઈ ગુજ્જુભાઈ અને ભાઈ સંજયભાઈ ગોરડિયા લોકોના હૃદયમાં, કરોડો લોકોના હૃદયમાં છે. પણ હું એવું માનું છું પર્સનલી કે એમને નાટકોની સૌથી મોટી કુસેવા કરી છે. કુસેવા આ મારો પર્સનલ પેલો છે, એમાં બીજાને અસહમત થવાની છૂટ એટલા માટે છે કે હાસ્ય પ્રધાન નાટકોની જ માત્ર, એટલે કોઈ ક્રિએટિવિટી, કોઈ એવા સસ્પેન્સ નાટકો બહુ ધીમે ધીમે છે ને માત્ર પ્રહસન. કારણ કે બધાને છેવટે તો પ્રોડક્શન કરવાનું છે, વેચવાનું છે, સફળ થવાનું છે. છેવટે વાત તો આર્થિક જ છે. તો તમારે બધાને ખૂબ તમને ઈચ્છા હોય ત્યારે પણ તમે એ બાજુ તમારે આવવાનું થાય. પ્રશાંતભાઈના નાટકો મેં જોયેલા છે, અમે બધા સાથે જોવા ગયેલા છીએ. પણ વાત મારી એટલી છે કે સાહેબ, સારા નાટકો જો નહીં બને તો તમારા બધાની મહેનત માત્ર પ્રહસન પૂરતી જ મર્યાદિત રહી જશે. તમારા વિચાર અને પ્રશ્ન માટે આભાર અને સન્માન કરું છું તમારા વિચારોનું. જે તમે અસહમતિ દર્શાવી એ કદાચ મારો પ્રશ્ન આપે ધ્યાનથી સાંભળ્યો હશે તો મેં એ જ વાત કરી હતી કે અહીંથી નાટકો જાય છે, પરંતુ નાના ટાઉન લેવલે, ડિસ્ટ્રિક્ટ લેવલે નાટકનું નિર્માણ થાય તો વધારે ઈચ્છનીય છે એવું મેં કહ્યું હતું. એ કદાચ આપ સાંભળવાનું ચૂકી ગયા છો, મને એવું લાગે છે. બીજી તમારી વાત બિલકુલ, હું તમારા વિચારોને સન્માન આપું છું. આઈ રિસ્પેક્ટ યોર વ્યૂ એન્ડ આઈ રિસ્પેક્ટ યોર સ્ટેટમેન્ટ. એને નકારવાનું તો અંગત જે વ્યક્તિ વિશે તમે કહ્યું છે એ જ વધારે એનો જવાબ આપી શકે. તમારી વાત સાચી છે. પ્રહસનવાળા જ નાટકો થાય છે એ વાત તમારી સાચી છે. કેટલીક વસ્તુ વ્યવસાયિક પણ ધ્યાનમાં લેવી પડે છે. હા, અંગત રીતે હું એવું માનું છું, આપે કહ્યું કે તમે મારું નાટક પણ જોયું છે તો કદાચ આપ મારી સાથે સહમત થશો. હું અંગત મારી વિચારધારા એવી છે કે પ્રહસન સાથે સામાજિક નિસ્બત હોય, કૌટુંબિક કોઈ ઇસ્યુને આપણે વાચા આપીએ તો એ આ મારો અંગત વિષય છે. એનો મતલબ એ હું નથી માનતો કે કોઈ માત્ર હાસ્ય પીરસે તો એ ખોટું છે, હું નથી માનતો. પરંતુ જેવી રીતે તમે એમ પણ કહી શકો કે પાણીપુરીની લારી છે એના બદલે બાફેલા મગ આપે તો સારું, પણ એ શક્ય નથી. અઘરું છે, શક્ય છે, અઘરું છે. તમે એમ પણ કહી શકો કે ભાઈ યાર આ શું ભાજી પાઉં ને પિઝા ને બીજા આવું હોય, યાર સલાડની જ લારીઓ હોવી જોઈએ આખા શહેરમાં, બાફેલા મગ ને બાફેલું કઠોળ જ હોવું જોઈએ, તો કદાચ એ સર્વાઈવ નહીં થાય. હું બચાવ નથી કરતો, હું તમારી વાત સાથે હું સંમત છું, અંગત રીતે સંમત છું. હું જે એટલા માટે જ પૂરી વિનમ્રતાથી કહું છું, આમાં એવું કંઈ ભાવ ના આવે કે હું આત્મપ્રશંસા કરી રહ્યો છું, પણ એટલા માટે જ બાય ગ્રેસ ઓફ ગોડ હું વ્યસ્ત છું, છતાંય અભિવ્યક્તિનું એક નાટક અત્યારે હું કરું છું. 8 થી 1 વાગ્યા સુધી રિહર્સલ કરું છું, 8 વાગ્યા સુધી શૂટિંગ કરું છું. હું સરદાર પટેલ નાટક કરું છું જેમાં 3 મહિનાના રિહર્સલ પછી 5 વર્ષે 20 શો થયા છે. હું વિવેક્ષાનું નાટક કરી શકું, 1 મહિનામાં 20 શો થાય. આ મારી નિસ્બત છે, મારો અંગત પ્રશ્ન છે. પણ સાથે સાથે જેવી રીતે હું એક્ટર છું, હું ટૂલ છું. કોઈ એમ પણ કહેશે કે આ પ્રકારની ફિલ્મમાં રોલ કરો છો, યાર આમાં તો આવું બતાવ્યું હતું, બરાબર છે, તમારો અધિકાર છે અને મારે સાંભળવું પણ પડે. પણ કેટલીક વસ્તુ હું આપની સાથે એ રીતે અસહમતિ દર્શાવું છું કે ક્યારેક હા સામાજિક નિસ્બત એમાં જોડાય, કંઈક ઉદ્દેશપૂર્ણ વાત બને તો બહુ સરસ, તો બિલકુલ વેલકમ છે. પરંતુ હું અંગત રીતે એવું માનું છું કે કોઈ માત્ર ફારસ કરતું હોય અથવા તો હાસ્ય કરતું હોય, હા વધુ એક સ્પષ્ટતા કરી દઉં કે એમાં સામાજિક લોક ઘડતરને હાનિ પહોંચતું હોય, આપણી સંસ્કૃતિને હાનિ પહોંચતું હોય, મહિલાઓનું અપમાન થતું હોય, એનો હું પણ વિરોધ કરું છું. અને થેન્ક યુ. નમસ્તે સાહેબ,
તમારી વાતમાં મારી રજૂઆત એવી છે, આપનું હું સન્માન કરું છું. આપે કદાચ મારા નાટકો નથી જોયા. અમારા કોમેડી નાટક હોય છે, સામાજિક કોમેડી હોય છે, અને અમારા દરેક નાટકમાં એક સામાજિક સરસ મેસેજ હોય છે. અને અમે ભજવવા જઈએ છીએ. કેમ ભજવવા જઈએ છીએ? બિકોઝ ઓફ એ લોકો અમને આમંત્રણ આપે છે, બોલાવે છે, અને એ લોકો અમારું નાટક જોઈને જ અમને બોલાવે છે ગામડે ગામડે, કે તમારું નાટક પારિવારિક છે, સામાજિક છે, તમે આવો ભજવો. અને એનાથી અમારું સારું ઇન્ટેન્શન હોય છે. અને કોઈ પણ કડવી દવા આપવી હોય ને તો બાળકોમાં પેલી સિરપ હોય ને મીઠી, એટલે આમાં પેલું જે હાસ્યરસ છે ને એ ગળપણનું કામ કરે છે. તો અમારે જે મેસેજ આપવો છે ને હાસ્ય રસ સાથે આપવો પડે, એટલે અમારે હાસ્ય અંદર એડ કરવું પડે સર. અને અમારા નાટકો, તમારો પ્રશ્ન એટલે વાત તમારી સાચી છે. મેં તમારા નાટક જોયેલા છે, તમારા નાટક નિસ્બતવાળા છે, અને બહુ સરસ રીતે એ મેસેજ કન્વે થાય છે. જી સર. પણ એમનો પ્રશ્ન માત્ર આપણા બેઠેલા પેનલિસ્ટ પૂરતો નથી, એમનો કંઈક અલગ જ પ્રશ્ન હતો. યસ યસ. અને આપણી પાસે સમય, આ ચર્ચા એવી છે ને કે આનો મજા જ પડે એવી ચર્ચા છે, પણ આપણી પાસે સમયની મર્યાદા છે. એક જ મિનિટમાં ખાલી એક નાનકડી વાત કરું. આર્ટ એ બહુ ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ થઈ જાય. મને જે પ્રકારનું નાટક ગમતું હોય એ કદાચ તમને ના ગમતું હોય, પણ કોઈ પણ જગ્યાની રંગભૂમિની ચાલવા પાછળ કે કેવા પ્રકારના નાટક થાય છે એની પાછળ ઘણી બધી વસ્તુઓ અફેક્ટ કરે છે આર્ટને. આપણે ગુજરાતમાં વધારે બિઝનેસ માઇન્ડેડ લોકો છે. કેમ છે? આપણે વધારે બિઝનેસમાં છે, મની બાજુ છે, તો આખો દિવસ કદાચ એ ટેન્શન કર્યા પછી માણસને રાત્રે પોતાની જાતને શોધવા માટેના સવાલ જોવા જવું ને બેસવું નથી ગમતું. એમને રિલેક્સ થવું હોય છે. સો ઘણીવાર ઇટ્સ અ ટુ વે થિંગ. હું મારી જો વાત કરું તો મેં વધારે કાકાની શશી, ધ્રુવ સ્વામીની દેવી, સોક્રેટિસ એવા પ્રકારના નાટકો કર્યા છે. પણ લોકભોગ્ય રીતે લોકો જો એ જોવા માટે ટેવાશે ધીરે ધીરે તો એના પણ વધારે શો થશે. પણ ઓડિયન્સ તરીકે આપણે પણ તો એ સ્ટેજ પર જવું પડશે ને. તમને ગમે છે, હું રિસ્પેક્ટ કરું, તમે ચોક્કસ એવા નાટકો જોવા આવશો, પણ કદાચ અહીંયા બેઠેલામાંથી 80% લોકોને એવું હશે કે મારે તો યાર રિલેક્સ થવા જવું છે, આજે ધંધામાં આવતું છે, બોસ આ બોલ્યો છે, ભાઈ ભણવાનું ટેન્શન છે, મારે પોતાને ભૂલીને હસવા જવું છે. સો બેઝિકલી બંગાળ કે મહારાષ્ટ્રમાં એ કલ્ચર છે. ઘણી ખરી રીતે એ લોકો ત્યાંથી ઉપર વધીને એ કલ્ચર સાથે જોડાઈને બેસવા ટેવાયેલા છે કે મારે આજે આમાં કંઈક શીખવા જવું છે. આઈ વોન્ટ ટુ થિંક, મારે સમજવું છે કે હા યાર સમાજમાં શું ચાલી રહ્યું છે. સો આઈ થિંક એ ટુ વે વસ્તુ છે કે આપણે જોડે ગ્રો થવાનું છે એકચ્યુઅલી, કોન્ફ્લિક્ટ કર્યા વગર, કે અમે ધીરે ધીરે પીરસીશું તમારા જેવા લોકો વચ્ચે તો એવા નાટકોના પણ કદાચ 200, 300, 500 શો થશે, અને એ નાટક જોવાવાળો પણ વર્ગ એટલો જ હશે. થેન્ક યુ. મારો એક પ્રશ્ન છે કે આપણે કહીએ છીએ કે નવી પેઢીએ રંગભૂમિમાં જવું છે, બધી સાચી વાત છે. હું મારા બાળકો સાથે જઉં છું, પણ જનરલી જોવા એવું મળે છે કે 10માંથી 7 નાટક આ ભાઈ સાથે જે કયા એવા એકને એક લગભગ સ્ટોરી હોય છે. એપાર્ટ ફ્રોમ એ બધું છોડી દો, પણ અડધ ઓડિયન્સ ખાલી હોય છે. કારણ કે અત્યારે જે ભાવ જે છે ટિકિટના એ લગભગ 200થી જ ચાલુ થાય છે. હવે જેનો પગાર 20,000 થી 25,000 જે માણસ કમાય છે એ એને એફોર્ડ જ નથી કરી શકતો. તો મારો સવાલ એ છે કે તમે વિદ્યાર્થીઓ માટે અથવા કોલેજિયનો માટે, મોટાનું જ વાત છોડ દો, પણ જે કમાતા નથી એના માટે જો એને 100 રૂપિયા કે 50 રૂપિયા સુધી કરી શકો તો નવું એડનેસ આવે તો તમારું ઓડિયન્સ પણ ભરાશે, પેલો રસ પણ ક્રિએટ થશે, અને તમને પણ નાટક કામ કરવાની મજા આવશે. સાહેબ આપનો જવાબ હું સાહેબ મને એક પરમિશન આપજો, હું આપું છું કે હવે અમદાવાદની અંદર એવા થિયેટર નાના થયા છે જ્યાં 50-100 જણા બેસીને નાટકો જોઈ છે. સ્ક્રેપ યાર્ડ છે ને એવા ઘણા બધા નાના રંગભૂમિ થઈ છે. અને કલાસ્ફૂર્તિ તો ગુજરાત સમાચારે ત્યાં સુધી ચાલુ કરી કે અમે આપો તો ભલે, ન આપો તો પણ ભલે, અને પહેલાં જોલી લઈને બેઠા હોય છે કે તમે આ બધા બિચારા, એ લોકો કોઈ ચાર્જ નથી લેતા એનો થિયેટરનો, પણ તમારે 50 રૂપિયા 100 રૂપિયા જે પણ તમારી મરજી હોય તેમ આપો, એમનો ખર્ચો તો છે ને. અને આપણી પહેલાં જે માનસિકતા હતી ને કે મફતમાં ને પાસ લઈને જ નાટક જોવા, એમાંથી ખરેખર ઘણું પરિવર્તન આવ્યું છે કે આપણે ટિકિટ ખર્ચીને નાટક જોવાના છે. કારણ કે આની પાછળ એક કોસ્ટ લાગેલી છે, અને કોસ્ટ મહેનતની સાથે એ લોકો રાત દિવસ મહેનત તો કરે છે, પણ એની સાથે પૈસા પણ વાપરે છે, અને એના ક્યાંક પોકેટના પૈસા એમાંથી એનો રંગભૂમિનો જે શોખ જે છે એ પૂરો કરવા માટે પોકેટ મનીમાંથી પૈસા વાપરે છે. તો એ માત્ર મફતમાં નાટક મનોરંજન મેળવવું, કોઈના ઓળખાણથી પાસ લઈને મેળવવું, એમાંથી આપણે થોડા બહાર નીકળી ગયા છીએ, અને એનો મને આનંદ છે. આ સાથે આ ચર્ચાને આપણે અહીં અંત આપીએ. સાહેબ આના પછીની સમય આપણો બહુ આગળ વધી ગયો છે. નીચે આપણે વાત કરીએ. એક જ પ્રશ્ન નાનો છે. મિત્રો, શિક્ષક તરીકે મેં 33 વર્ષ કામ કર્યું.
બાળકોને સર્વાંગી વિકાસ કરવાનો છે, કેળવણી આપવાની છે, એ ખ્યાલ શિક્ષણ જગતમાંથી જતો રહ્યો છે. ખાલી વિદ્યાર્થીને માર્ક આવવા જોઈએ ને આગળ એડમિશન મળવું જોઈએ. એટલે જે પણ વાલી હોય છે, વાલી ટ્યુશન માટે ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ પાકા કરવા માટે જ મૂકે છે. પણ જે સ્વઅભ્યાસ પ્રવૃત્તિઓ ગુજરાત રાજ્યમાં તમામ શાળાઓમાંથી જતી રહી છે, તમામ શાળાઓમાંથી મેદાનો જતા રહ્યા છે. સરકારશ્રી પણ ચિત્ર શિક્ષકની કે ભાઈ વ્યાયામ ટીચરની ભરતી કરતા નથી. અને આવા કોઈ પણ પ્રોગ્રામ બહુ ઘણી કાઢી સ્કૂલોમાં થાય છે. સીએન વિદ્યાલયમાં જે આપણી પ્રાર્થના સભામાં જે બધા કામ થતા હતા એ બધા બંધ થઈ ગયા છે. એટલે સમાજે અને શિક્ષકે જાગૃત થવું પડે. ચાણક્ય પ્રમાણે આપણે જેવું શિક્ષણ આપીશું એ પ્રમાણે વર્ગ ઊભો થશે. અને અમારા શિક્ષક પ્રમાણે એવું હોય, જે ક્રિકેટમાં તૈયાર થયેલો એટલે ક્રિકેટ તરફ વાળો, જે નાટકમાં નાટક તરફ વાળો, જે ભણવામાં એને ભણવા તરફ વાળો. પણ આખો કન્સેપ્ટ હવે નીકળી ગયો છે. એના માટે સમાજ સોરી, આપનો પ્રશ્ન કહો તો આમનો સમય એટલે હું સાહેબ પ્રશાંતભાઈ, હું એને વાત એમની સાથે હું શિક્ષણ સાથે હું પણ સંકળાયેલું છું, એટલે વાત એમનો જવાબ આપી શકીશ. કદાચ હું લઉં છું ઓપોર્ચ્યુનિટી કે આપણે ક્યાંક છે ને આપણા માપદંડો છે ને ખોટા સેટ કરી દીધા છે. આપણે મોટાભાગે પુરુષ માટે છે ને એની આવક એ માપદંડ છે, સ્ત્રી માટે એનું રૂપ માપદંડ છે, અને બાળક માટે એનું માર્ક્સ માપદંડ છે. આ 3 માપદંડ જે છે ને એ આપણે જો બદલીએ ને તો એની પ્રતિભા, દરેકમાં જે ટેલેન્ટ છે એ પ્રમાણે આગળ ત્રણેયનો વિકાસ થાય તો એ ખરેખર એ આપણી સામાજિક નિસ્બત છે. તો જે પણ શિક્ષણ સાથે જોડાયેલા લોકો છે, જે આપણે સમાજના સાથે આપણે જે બધા અંગ છીએ, આપણે તો બધાએ વિચારવું છે કે આ 3 માપદંડમાંથી ખરેખર આપણે બહાર નીકળી અને બાળકોની પ્રતિભા, સ્ત્રીની આપણી પત્ની આપણી સાથે જે જોડાયેલું છે વિકસવા જોઈએ. એને જેમાં ઈચ્છા છે, જેની પ્રતિભા છે એ ક્ષેત્રમાં વિકસવા જોઈએ. એ આપણી ફરજ બને છે કે એનું ધ્યાન આપણે રાખવું જોઈએ, એક શિક્ષક તરીકે, એક મા બાપ તરીકે અને સમાજ તરીકે. થેન્ક યુ.